तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। પૂજ્ય શ્રી માકડ સાહેબ, શ્રી પરાશરભાઈ, શ્રી ત્રિવેદી સાહેબ અને આ સાવિત્રી જ્ઞાન યજ્ઞના અધ્વર યાત્રીઓ, આપણે આજે ચોથા દિવસની યાત્રામાં પ્રવેશ કરીએ છીએ અને ચોથો કેન્ટો, ચોથો સર્ગ, પહેલી બુકનો, પહેલા પર્વનો એ આપણે શરૂઆત કરીએ છીએ. ગઈકાલે આપણે રાજા અશ્વપતિનો યોગ એનો પ્રથમ સર્ગ આપણે જોયો. આપણે વાત કરી હતી કે આ સર્ગની અંદર રાજા અશ્વપતિના આત્માની મુક્તિને પામે છે. રાજા અશ્વપતિના આત્માની મુક્તિ થાય છે, એ આત્માની મુક્તિને પ્રાપ્ત કરે છે. આ મુક્તિ એટલે પ્રકૃતિના સકંજામાંથી જે નિમ્ન પ્રકૃતિ છે, જે આપણી બાહ્ય પ્રકૃતિ છે, એ પ્રકૃતિમાંથી પુરુષનું અલગ થઈ જવું અને જે આપણી ચેતના છે એ ચેતના અત્યારે એક અહંકારની ચેતના રૂપે પ્રકૃતિની અંદર સ્થિત છે. એ પ્રકૃતિમાં રહેલી, પ્રકૃતિમાં કેન્દ્રીભૂત થયેલી એ ચેતના આત્મસ્થ થઈ જાય અને પ્રકૃતિની ચુંગાલમાંથી છૂટી જાય, એને આપણે મુક્તિ કહીએ છીએ. એ મુક્તિના પછી જે બીજા બધા ભાવો આપણે ઊભા કર્યા છે કે મોક્ષ પ્રાપ્ત કરવો, આ જગતની અંદર આપણું આવાગમન ન થાય, પછી આપણે ગોલોકમાં જઈએ, વિષ્ણુલોકમાં જઈએ, શિવલોકમાં જઈએ, આ બધા આ એના સર્વ પર્યાયો છે. પણ જેને મુક્તિ કહેવાય તે આ છે કે પ્રકૃતિમાંથી પુરુષ છૂટો પડી અને જે ચેતના છે એ પુરુષની અંદર સ્થિત થઈ જાય. પણ વ્યવહારની અંદર જ્યારે આ સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે શું થતું હોય છે કે માણસ કંઈ 24 કલાક અને 365 દિવસ એ આત્મામાં સ્થિત થઈને રહેતો નથી હોતો. એને પ્રથમ તો આત્માની અનુભૂતિ થાય છે. પ્રકૃતિમાંથી છૂટો પડીને એ આત્માની અંદર અનુભૂતિ કરે છે. એ અનુભૂતિ કર્યા પછીથી ફરી પાછો આવન જાવન, પ્રકૃતિમાં આવીને રહે, પુરુષમાં જઈને રહે, આત્મામાં સ્થિત થાય, આ રીતે આવન જાવન ચાલતી હોય છે. આના 4 આયામો છે અને આ શ્રી અરવિંદના યોગની વાતચીત આપણે કરીએ ને કે પ્રથમ આપણને અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આપણે ઉર્ધ્વ ચેતનાની અનુભૂતિને પ્રાપ્ત કરીએ છીએ. એ અનુભૂતિ પ્રાપ્ત કર્યા પછી એક ક્ષણિક અનુભૂતિ હોય છે, થોડાક વખત માટેની અનુભૂતિ હોય છે. પછી પાછા આપણે નીચલી ચેતના ઉપર આવી જઈએ છીએ, ફરી પાછી એ ચેતના ઉપર જઈએ, ફરી પાછા નીચે આવી જઈએ. આમ આપણું આવન જાવન, ઉર્ધ્વારોહણ અને નીચે ઉતરી આવવું એ ચાલુ રહેતું હોય છે. આમ જ્યારે બહુ લાંબી પ્રેક્ટિસ થાય આવી, ત્યાર પછીથી આપણે ધારીએ તારે ઉપર જઈ શકીએ અને ધારીએ તારે નીચે આવી શકીએ. એટલે વી હેવ ધી કેપેબિલિટી ઓફ રાઇઝિંગ ટુ ધ હાયર કોન્શિયસનેસ ઓર ધ ડીપર કોન્શિયસનેસ એટ વિલ. એનો અર્થ એવો નથી કે આપણે 24 કલાક એમાં રહેતા હોઈએ છીએ. એનો અર્થ એવો થાય છે કે આપણે જ્યારે માનીએ, જ્યારે ધારીએ, જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે એ ચેતનામાં જતા રહેતા હોઈએ છીએ. એને પ્રથમ વસ્તુ જે આપણે કહી કે આપણી આવન જાવન થાય, પ્રથમ અનુભૂતિ થાય, એને અનુભૂતિ કહેવામાં આવે છે. આવી અનેક વાર જ્યારે આવી અનુભૂતિ થાય ત્યારે એ આપણે એ ચેતનામાં એક એટ વિલ, જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે ત્યાં જઈ શકીએ, એને આપણે સાક્ષાત્કાર કહીએ. આપણે બહારના પ્રકૃતિના કારણોમાંથી જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે એમાંથી છૂટા પડી જઈએ અને આપણે અંદર ચાલ્યા જઈએ.
એ જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે કરી શકીએ, એનું નામ સાક્ષાત્કાર. પણ પછીથી એવું બની શકે કે તમે કાયમને માટે ત્યાં એ ચેતના ઉપર રહો. એટલે કે સામાન્ય રીતે આપણી ચેતના જે આપણે કામ કરતા હોઈએ છીએ બાહ્ય રીતે, એ ચેતના મનની અમુક ભૂમિકામાંથી આપણે કામ કરતા હોઈએ છીએ. એટલે સામાન્યતયા દિવસના મોટા ભાગની અંદર આપણી ચેતના એક જગ્યાએ સ્થિર રહે છે. આપણે એમ પણ કહી શકીએ કે કેટલાક માણસોની ચેતના મનની અંદર હોય છે, કેટલાક માણસોની ચેતના હૃદયની અંદર હોય છે, કેટલાક માણસોની ચેતના આ બેની અધવચ્ચે હોય છે. વ્યક્તિના ઉપર આધાર છે, પણ એની હાઈએસ્ટ ચેતના કદાચ કોક સમયે એ બુદ્ધિના ઉપરના ભાગમાં ચાલી જતી હોય. વ્યવસાયાત્મિકા બુદ્ધિ જેને ગીતા કહે છે તે પ્રમાણે. પણ એ ચેતના જ્યારે એ મોટા ભાગે દિવસના મોટા ભાગે એ ચેતના જ્યારે ઉર્ધ્વ ચેતનામાં રહે ત્યારે એને આરોહણ કર્યું કહેવાય. આપણે ઉર્ધ્વ ચેતનામાં આરોહણ કરીએ છીએ. સામાન્ય રીતે મન જે છે તે મનની ચેતના એટલે મનની ભૂમિકામાં આપણે રહેતા હોઈએ, પણ એ મનની ભૂમિકામાંથી ઉર્ધ્વ ચેતનામાં આપણે પહેલાં અનુભૂતિ પ્રાપ્ત કરીએ, પછીથી એનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરીએ. એટ વિલ વી કેન ગો એટ ધેટ કોન્શિયસનેસ. પછીથી આપણા સર્વ કર્મો, આપણી સર્વ ભાવનાઓ, આપણી સર્વ વ્યાપાર, પ્રકૃતિનો સર્વ વ્યાપાર એ ભૂમિકામાંથી થાય, સામાન્ય ચેતનામાંથી ન થાય. એ આપણી ઉર્ધ્વ ચેતનામાં જ્યાં આપણે સ્થિત થયા હોઈએ, જ્યાં આપણે સાક્ષાત્કાર કરેલો હોય એ ચેતનામાંથી આપણને એનો, ત્યાંથી આપણા સર્વ કાર્યો, સર્વ અનુભૂતિઓ, સર્વ સંવેદનો એ બધું ત્યાંથી થતું હોય, ત્યાંથી આપણા સર્વ પ્રકૃતિના વ્યાપારો ચાલતા હોય ત્યારે એને ત્યાંનું આરોહણ કર્યું કહેવાય. આ ત્રીજું સ્ટેપ છે યોગનું. અને ચોથા સ્ટેપની અંદર પછીથી એ ચેતનાને લઈ અને આપણે નીચે ઉતરીએ વિલફુલી, સંકલ્પપૂર્વક એને નીચે ઉતરી અને એ ચેતનાના પ્રકાશની અંદર નીચેની જે ચેતના છે, સામાન્ય ચેતના છે, એ ચેતનાને આલોકિત કરી એને બદલવાનો પ્રયત્ન કરીએ. આ અવતરણ કહેવાય. એટલે શ્રી અરવિંદના યોગની અંદર જેમ જેમ આપણે, શ્રી અરવિંદ જ્યારે આપણને કહે છે કે આ સાવિત્રી મેં લખ્યું, એ જ્યારે જ્યારે હું નવીન ચેતના ઉપર આરોહણ કરતો થયો ત્યારે ત્યારે ત્યાંથી મેં ફરી લખ્યું. આનો અર્થ શું થાય કે શ્રી અરવિંદ એ ચેતના ઉપર રહેતા હતા, એ ચેતના ઉપર રહીને ત્યાંથી એ પ્રકૃતિના સર્વ વ્યાપારો કરી શકતા હતા. આવું શ્રી અરવિંદના કેસની અંદર અનેક ભૂમિકાઓમાં થયું. અને એ ભૂમિકાઓમાં થઈ અને છેવટે 1926ની અંદર એ અધિમનસ ચેતનામાં આવ્યા, જેને વૈશ્વિક ચેતના કહે છે. એ વૈશ્વિક ચેતનાની સ્થિતિમાં આવ્યા અને ત્યાર પછી એમણે અતિમનસની ચેતનાનું આરોહણ કર્યું. એનો અર્થ એવો નહીં કે એમને એનો સાક્ષાત્કાર નહોતો, પણ એ આરોહણ એટલે કાયમ માટે સ્થિત થવું તે. અને ત્યાર પછી એનું અવતરણ થાય. એ અવતરણ થાય એટલે અવતરણ એ પ્રકૃતિના પ્રકાશની અંદર નીચેની પ્રકૃતિનું આપણે કંઈક એની અંદર ફેરફાર લાવીએ, એ પ્રકૃતિના એ પ્રકાશના માધ્યમથી આપણે નીચલી પ્રકૃતિને બદલીએ. અને આ રીતે માણસમાંથી જેને ઉર્ધ્વ ચેતનાઓમાં જઈ શકાય, આ પ્રકારની આ યોગની, જેને આરોહણ ને અવરોહણની વાત કરીએ, એમાં આ શ્રી અરવિંદના યોગની અંદર આ 4 પ્રકારના તબક્કાઓમાંથી આપણે પસાર થઈએ છીએ. એટલે રાજા અશ્વપતિ, when Sri Aurobindo says that I do not know whether I have called myself a supermind or not, but certainly I have risen much above the human mind, otherwise I would not have thought about bringing down the supermind on earth. એટલે એ એટલી ઊંચી ચેતનાએ એ આરોહણ કરેલું હતું અને પછી એ ચેતનાએ આરોહણ કરીને એને અહીં પૃથ્વી ઉપર આ શરીરના ચેતનાની અંદર એને લઈ આવવાની, અવતરણ કરાવવાની એ પેરવી એની સાધના કરી રહ્યા હતા. આ આખી વાત આપણે યોગની આ પ્રક્રિયા છે. એટલે એનો અર્થ એવો થાય કે જ્યારે સાક્ષાત્કાર થાય, આપણે સાધનાની સિદ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે આપણે અંતરાત્માની જે પ્રકૃતિ અને પુરુષ એ આત્માની મુક્તિની જે વાત છે તેની અંદર પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય કે માણસ કંઈ 24 કલાકને 365 દિવસ અંદર રહે એવું નહીં, એ આત્માની અંદર સ્થિત થઈ જાય એવું નહીં, પણ એટ વિલ એને આપણે સામાન્ય રીતે સાક્ષાત્કાર કહીએ છીએ. એ સાક્ષાત્કાર રાજા અશ્વપતિને પ્રાપ્ત થયો અને એમાંથી એને ઘણી બધી આગળની વાત શ્રી અરવિંદે આપણને કરી, એ આપણે કાલે જોઈ હતી. હવે આજે આ ભૂમિકા ઉપરથી, આ
જ્ઞાન પ્રાપ્ત આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી એને જે સિક્રેટ નોલેજ, જે રહસ્યમય જ્ઞાન એને પ્રાપ્ત થાય છે તેની વાત આ કેન્ટોની અંદર કરે છે. પ્રથમ પંક્તિ છે, ઓન એ હાઇટ હી સ્ટૂડ દેટ લુક્ડ ટોવર્ડ્સ ગ્રેટર હાઇટ્સ. એક એવા શિખર ઉપર એ ઊભો જ્યાંથી એને હજુ વધારે ઉપરના શિખરો દેખાતા હતા. ઓન એ હાઇટ હી સ્ટૂડ દેટ લુક્ડ ટોવર્ડ્સ ગ્રેટર હાઇટ. હવે આઈ કે નોટ રેઝિસ્ટ માય સેલ્ફ કોટિંગ ફ્રોમ વેદ. શ્રી અરવિંદે એમની ઘણી લખાણોની અંદર આ કોટ કરેલું છે. વેદની અંદર ઇન્દ્રના સૂક્તની અંદર એક મંત્ર આવે છે, યત સાનો સાનુમારુહત ભૂરી અસ્પષ્ટ કર્ત્વમ. યત સાનો સાનુમારુહત ભૂરી અસ્પષ્ટ કર્ત્વમ. સાનું એટલે શિખર. યત સાનોહો સાનુમ આરુહત. એ એક શિખર ઉપરથી બીજા શિખર ઉપર ગયો અને છતાં ભૂરી અસ્પષ્ટ કર્ત્વમ, હજુ કેટલું કરવાનું બાકી છે એ એને નિહાળ્યું. આ વેદના આ મંત્રનો સીધો અર્થ છે. આ એક્ઝેક્ટલી એનું ટ્રાન્સલેશન છે. ઓન એ હાઇટ હી સ્ટૂડ દેટ લુક્ડ ટોવર્ડ્સ ગ્રેટર હાઇટ. પેલી જે બે પંક્તિઓ છે, બે ફ્રેઝ છે અથવા તો બે પંક્તિઓ છે, એને એમણે એક પંક્તિની અંદર એનું ટ્રાન્સલેશન કરી નાખ્યું છે. અવર અર્લી એપ્રોચીસ ટુ ધ ઇન્ફિનિટ આર સનરાઇઝ સ્પ્લેન્ડર્સ ઓન એ માર્વેલસ વર્જ while lingers yet unseen the glorious sun. Our early approaches to the infinite are sunrise splendors on marvelous verge while lingers yet unseen the glorious sun. આપણે સાક્ષાત્કારો પ્રાપ્ત કરીએ છીએ. આપણી અંદર મહાપુરુષો થઈ ગયા. આપણા સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા ઘણા યોગીઓને આપણે જોયા છે. અત્યારના જમાનાની અંદર પણ આપણે ઘણા યોગીઓને જાણીએ છીએ. એમણે બધાએ સાક્ષાત્કાર પ્રાપ્ત કરે એવી આપણી અંદરની ધારણા છે, આપણી એવી એ છે. પણ આ બધાની અંદર એક વસ્તુ આપણે સમજવાની છે, આ વિચાર કરીને સમજવાની જરૂર છે. કેટલીક વખત શું થતું હોય છે કે માણસને એક વખત એક પોઈન્ટ ઉપર જે આપણી ઉર્ધ્વ ચેતના છે, જે ઉચ્ચમાં ઉચ્ચ ચેતના, જેને આપણે ધ્યાનની ચેતના કહીએ કે એક મનનની ચેતના કહીએ, કોન્સન્ટ્રેશનની ચેતના કહીએ, એનો સ્પિયર હેડ, એનો ભાલો, જાણે આપણે એક તીર નાખતા હોઈએ એવી રીતે એ ભાલો આપણે ઉપર જાય અને ઉર્ધ્વ ચેતનાની અંદર કોઈક જગ્યાએ એ મનની ઉપર રહેલી ચેતનાની સાથે એનો સંપર્ક થાય. એ સંપર્ક થાય એટલે એ તો પ્રકાશમય ચેતના છે અને એ પ્રકાશમય ચેતનાનો સંપર્ક થાય એટલે આપણને પ્રકાશ 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 થઈ જાય. આપણી અંદર કંઈક એવું થાય કે જેથી આપણને એમ થઈ જાય કે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, મને સાક્ષાત્કાર મળી ગયો. અને એ જ્યારે જેન્યુઇન સાક્ષાત્કાર હોય ત્યારે પણ એ જેન્યુઇન, એ ખરેખર સાચે એ સાક્ષાત્કાર હોય ત્યારે પણ ઇટ ઇઝ એ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એટ વન પોઈન્ટ ઇન અવર કોન્શિયસનેસ. એટલે સાક્ષાત્કારની એક પ્રાથમિક અવસ્થા છે. સાક્ષાત્કાર હોય તો પણ એ એક ભૂમિકાનો, એક આપણી જે ઉચ્ચમાં ઉચ્ચ ચેતના છે એનો ઉર્ધ્વની ચેતના સાથેનો સાક્ષાત્કાર થયો. પણ જે આપણી પ્રકૃતિના નીચેના ભાગો છે, મનના બીજા ભાગો છે, પ્રાણના બીજા ભાગો છે, તે તો જો એવી જ ચેતનામાં રહેતા હોય છે. એટલે ઘણી વખત આ બધી વસ્તુઓની અંદર એટલી બધી ધીરજ અને એક નમનીયતા, આપણને આ એક પ્રકાશ પ્રાપ્ત થઈ ગયો, આપણે એનાથી અંજાઈ ગયા, આપણને એમ લાગ્યું કે આપણે મુક્ત થઈ ગયા, પણ એવું નથી હોતું. એ એક પ્રાથમિક સાક્ષાત્કાર હોય છે. એ સાક્ષાત્કારને વધારે ને વધારે આપણે એનું મનન, એનું ચિંતન, એની પ્રેક્ટિસ કરવી પડતી હોય છે અને એને સુદૃઢ કરવો પડતો હોય છે. એ સાક્ષાત્કારને નીચે લઈ આવવાનો હોય છે. એ લઈ આવીને આપણે પ્રકૃતિના બધા ભાગોની સાથે એનું સામંજસ્ય કરવાનું હોય છે. અને આવા અનંત સાક્ષાત્કારો થઈ શકે, કારણ કે બ્રહ્મન અનંત છે અને આપણી પ્રકૃતિનો વિસ્તાર પણ અનંત છે. આપણે માનીએ છીએ કે આપણું આ શરીર આની અંદર છે ને આપણી ચેતના આટલી એમથી જ છે, બિકોઝ ઇટ ઇઝ કેબિન્ડ ઇન અવર બોડી. આપણા શરીરની અંદર એ ચેતના પુરાયેલી છે, માટે આપણે એમ માનીએ છીએ કે અમારી આટલી જ ચેતના છે. સો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હેઝ ટુ બી વાઇડ એન્ડ વિશાળ. એ અનંત ચેતનાની સાથે આપણી અનંત ચેતના જ્યારે અનેક ભૂમિકાઓ ઉપર જ્યારે આરોહણ કરે ને અનેક ભૂમિકાઓ ઉપર સાક્ષાત્કાર પ્રાપ્ત કરે,
ત્યારે આપણે એમ કહી શકીએ કે આપણે ભગવાન રૂપ બને અથવા તો આપણને એનો પૂર્ણ સાક્ષાત્કાર થયો. આનો કોઈ અંત નથી. એટલે શ્રી અરવિંદ કહે છે, ઓન એ હાઇટ હી સ્ટૂડ that looked towards greater height and early approaches to the infinite are sunrise splendors on a marvelous verge. આપણને દૂરથી સૂર્યના દર્શન થાય અને સૂર્યને આપણે જોઈએ અને આપણને એટલો આહ્લાદક થાય કે જેથી આપણને માની દઈએ કે મને સૂર્યના દર્શન થઈ ગયા. પણ હજુ તો સૂર્ય ક્ષિતિજમાં ઉગે છે, હજુ તો એ ઊંચે આવવાનો છે અને હજુ તો સૂર્ય માથે પણ આવવાનો છે. એ પણ આપણે સમજવું જોઈએ. Our sunrise splendors on a marvelous verge while lingers yet unseen the glorious sun. અને આ મહાપુરુષોની અંદર આ એક ઘણી વખત આવું બનતું હોય છે કે એમને એક વખત સાક્ષાત્કાર થઈ ગયો એટલે માની લે કે મને બધું પ્રાપ્ત થઈ ગયું. હવે એનો પછી આગળનો જે પ્રોગ્રેસ હોય છે, પછી આગળની જે વાત હોય છે તે અટકી જતી હોય છે. આપણે કોઈનું નામ નથી દેતા, પણ આવા ઘણા બનાવો બનતા હોય છે. આ જ્ઞાન રાજા અશ્વપતિને પોતાને પ્રાપ્ત થાય છે કે એ જ્ઞાન એને એક વિશ્વ વિશાળ આ જે જગત છે, આ જે આખી એ વ્યવસ્થા છે, એ વ્યવસ્થાની અંદર એને એક એવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે જ્ઞાન દ્વારા એને વિશ્વના રહસ્યોનું વિશ્વના રહસ્યો એને પ્રાપ્ત થાય છે. એમાં આ જે આખી એક થિયરી કહો કે એનું દર્શન કહીએ તો એ દર્શનની અંદર 2-3 વસ્તુઓ છે. 3 પ્રકારની ચેતનાની અવસ્થા છે. એક પરાત્પર, એક વૈશ્વિક અને ત્રીજું વ્યક્તિગત. પરમાત્મા જેને આત્મતત્વ કહીએ એ આત્મતત્વ વિશ્વથી પાર છે. આ આખું એ બ્રહ્માંડ એના એક કિરણની અંદર રહેલું છે, કારણ કે એ તો અનંતતા છે અને એ અનંતતા છે એટલે આખું એ વિશ્વ, આખું એ બ્રહ્માંડ એના એક કિરણની અંદર રહેલું છે. અને આવા અનંત બ્રહ્માંડો સંભવી શકે છે અને આવા અનંત બ્રહ્માંડોની અધિષ્ઠાત્રી મા ભગવતી એ પરમાત્મા જેને પરાત્પર ચેતના કહીએ એ પરાત્પર ચેતનાની પોતાની આત્મશક્તિ છે. આપણે ઘણી વખત બોલીએ છીએ ને, અનંત બ્રહ્માંડોની અધિષ્ઠાત્રી એવી મા ભગવતી. આપણું બ્રહ્માંડ છે એ આપણું બ્રહ્માંડ એ એક બ્રહ્માંડ છે. આવા અનંત બ્રહ્માંડો સંભવી શકે છે અને આ અનંત બ્રહ્માંડોની અધિષ્ઠાત્રી એ ભગવાનની પરમ શક્તિ છે. એ પરાત્પર ચેતનાની પોતાની પરમ શક્તિ છે. એ પરાત્પર ચેતના અને આ પરમ શક્તિ બંને મળી અને વિશ્વની અંદર અનંત બ્રહ્માંડોનું સર્જન કરે છે. એ બ્રહ્માંડોની અંદર આપણું એક બ્રહ્માંડ અહીં આગળ રહેલું છે અને એ બ્રહ્માંડની અંદર આપણે જીવી રહ્યા છીએ. તો બ્રહ્મન, પછીથી ઈશ્વર. બ્રહ્મન એટલે જે વિશ્વની અંદર કદી આવિર્ભાવ પામ્યો નથી, એક એવી ચેતના કે જે વિશ્વની અંદર કદી આવિર્ભાવ પામી નથી, પણ એ અનનોન, અજ્ઞેય એવી ચેતના છે અને એમાંથી કંઈક અંશ આપણી અંદર આ બ્રહ્માંડની અંદર આવે છે અને બ્રહ્માંડની અંદર રહી અને બ્રહ્માંડને આગળ લઈ જાય છે. તો આ અનંત ચેતના, આ પરાત્પર ચેતના અને એ પરાત્પર ચેતનામાંથી આ વિશ્વ ઉત્પન્ન થાય છે. આ અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે અને એમાંથી આ એક બ્રહ્માંડની અંદર આપણે અહીં આગળ જીવી રહ્યા છીએ. તો એ બ્રહ્માંડ એટલે કે અનંત બ્રહ્મ અને ઈશ્વર એટલે આ સર્વ જગતોનું સંચાલન કરનાર. પરાત્પર ચેતના છે એ પોતે જગતને સર્જી, બ્રહ્માંડને સર્જી, પોતાની અંદરથી પ્રકૃતિને મૂકી, મા ભગવતીનું એને આદેશ આપી અને પોતે બાજુ પર રહી જાય છે. એટલે મા ભગવતી છે એ મા ભગવતી અનંત બ્રહ્માંડોની અધિષ્ઠાત્રી પછી એ જગતનું સર્જન કરે છે અને એ જગતનું સર્જન કરી અને એ પરમાત્મામાંથી એક ઈશ્વરને જન્મ આપે છે. મા ભગવતી એ અનંત બ્રહ્મમાંથી એક એવા તત્વને લઈ આવે છે કે જે આ વિશ્વનું સંચાલન કરે છે અને વિશ્વનું સંચાલન કરી અને એની સાથે એ પોતે રહે છે. તો એક અનંત બ્રહ્મ, બીજું ઈશ્વર. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયશેર જનતિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા.
આ વિશ્વનું સંચાલન કરનારી જે પરબ્રહ્મ પરમાત્માની જે શક્તિ છે એ શક્તિને મા ભગવતી અનંતમાંથી લઈ આવે છે, સતમાંથી લઈ આવે છે, પરાત્પર ચેતનામાંથી લાવીને એને જન્મ આપે છે. એ ઈશ્વર છે. એ આ જગતનું સંચાલન કરનાર છે, આ બ્રહ્માંડનું સંચાલન કરનાર શક્તિ છે. અને બીજી વ્યક્તિગત ચેતના, આપણી અંદર જે જીવાત્મા રૂપ બનેલી છે તેને પણ કોણ જન્મ આપે છે? એ મા ભગવતી જન્મ આપે છે. એ પરમાત્માની પરમ શક્તિ જન્મ આપે છે. કારણ કે પરમાત્માનું એ પરમ વિધાન છે કે એકોહમ બહુશ્યામા પરા પ્રકૃતિર જીવભૂતા, ગીતાનો શ્લોક છે. તો એ મા ભગવતીમાંથી આ ઈશ્વર પણ આવે છે અને એ મા ભગવતીમાંથી એ પરાત્પરમાંથી અહીં આગળ જીવાત્મા પણ આવે છે. અને એટલા માટે શ્રી અરવિંદ માતાજીએ કહ્યું, શ્રી અરવિંદ આશ્રમના, કે વિધાઉટ હિમ આઈ એક્ઝિસ્ટ નોટ, વિધાઉટ મી હી ઇઝ અનમેનિફેસ્ટ. વિધાઉટ હિમ આઈ એક્ઝિસ્ટ નોટ, વિધાઉટ મી હી ઇઝ અનમેનિફેસ્ટ. પણ આ અનંત સતમાંથી, અથવા તો જેને અસત કહીએ, સત કહો, જે કહેવું હોય તે કહીએ, એ અનંત સતમાંથી, પરાત્પર ચેતનામાંથી એ ઈશ્વરને કઈ રીતે લઈ આવે છે? એ ઈશ્વરનો જન્મ કેવી રીતે આપે છે? ગઈકાલે આપણે મંત્રની વાત કરી હતી. ઋતંચ સત્યંચ આભિધા તપસોધ્ય જાયત. ઋત અને સત્ય એ તપસમાંથી આવે છે. તો એ સચ્ચિદાનંદને પણ આ મા ભગવતી પરાત્પરમાંથી, પરાત્પર ચેતનામાંથી લઈ આવે છે. અને પરાત્પર ચેતનામાંથી લઈ આવી એને ઈશ્વર રૂપે અહીં આગળ સ્થાપિત કરે છે. અને ઈશ્વર રૂપે સ્થાપિત કરી અને એમાંથી જીવાત્માનો પણ, એ જીવાત્માને પણ એકમાંથી બહુવિધ રૂપે લઈ આવે છે. તો આ એ કેવી રીતે કરે છે? તો કે એને માયા કહેવાય છે. બ્રહ્મન, માયા, ઈશ્વર અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, આ ત્રણ જોડકાઓ પરાત્પરમાંથી માયારૂપી આપણે એને મા ભગવતી કહીએ, કારણ કે એ માયા પછી શંકરાચાર્યની માયા સાથે કંઈક એ થઈ જાય, એટલે આપણે એને મા ભગવતી કહીશું. માયા એટલે મા ટુ મેઝર. મા ટુ મેઝર એટલે આપણે એને એવું કહી શકીએ કે અનંત બ્રહ્માંડમાંથી, અનંતના મહાસાગરમાંથી અને ઇન્ફિનિટી અને અનંત શાશ્વતીના મહાસાગરમાંથી જે ગળે ગળા ભરી અને કાળ અને અવકાશની અંદર જે રજૂ કરે છે, અને એ રજૂ કરનાર જે અદ્ભુતતા છે એ માયા છે. અસ્થિ ભાતિ પ્રિય એ ત્રિવિધ ચેતનામાંથી જે નામરૂપનું સર્જન કરે છે તે માયા છે. અસ્થિ ભાતિ પ્રિય નામ અને રૂપ, આ વેદાંતની પ્રક્રિયા બધાને ખબર હશે, જો ખબર હોય તો અસ્થિ ભાતિ પ્રિયના એટલે સચ્ચિદાનંદના અનંત બ્રહ્માંડમાંથી, અનંત સાગરમાંથી જે નામરૂપનું સર્જન કરે છે, જે ગળે ગળા ભરીને કાળને સ્થળની અંદર જેને રજૂ કરે છે તે માયા છે. માયા ઇઝ ટુ મેઝર. જે અનંતમાંથી જે અનંતતા છે તેને આપણી સમક્ષ શાંત રૂપે રજૂ કરે છે, એનું નામ માયા. જે અનંતતા છે ને જે શાશ્વતી છે, ખરેખર તો ક્યાં આગળ આપણી પાસે તમે જુઓ કે ક્યાં બધી અનંતતાઓ જ છે. આ ફિઝિકલ વિશ્વ પણ અનંતતા છે. આપણને વિજ્ઞાન કહે છે કે આ અનંત વિશ્વ પણ, ફિઝિકલ વિશ્વ પણ અનંત છે, એનું આપણે પાર પામી શકતા નથી. તમે અણુ લો, એનો એક છેલ્લો અણુ, એ અણુના ન્યુક્લિયસની અંદર જાઓ, એના નાભીની અંદર, એના કેન્દ્રની અંદર જાઓ, અને હજુ વૈજ્ઞાનિકો મોટાને મોટા સાયક્લોટ્રોન કરે છે, મોટાને મોટા સાયક્લોટ્રોન બનાવે છે, અને એની અંદર મોટા એનો ઘણા બધા વોલ્ટેજથી એના ઉપર બોમ્બાર્ડિંગ કરે છે, પણ છતાંય એનો જે અંત છે એને પામી શકતા નથી. પેલા શિવ મહિમ્ન સ્તોત્રની અંદર એક વાત આવે છે, એક શ્લોક છે કે શિવજીનું એક મહાન લિંગ આવિર્ભાવ પામ્યું અને બ્રહ્માજી ઉપર એનું પાર પામવાને ગયા, અને વિષ્ણુ એના અંતની અંદર, એના ઉડાણની અંદર એનો પાર પામવાને ગયા, પણ બેમાંથી એકે હજારો વર્ષ સુધી એમણે યાત્રા કરી પણ એનો કોઈ પાર પામી શક્યા નહીં. અને પછીથી બંને આવી અને શિવજીના પ્રણામ કરે છે અને શિવજીની ભક્તિ કરે છે, ત્યારે શિવજી એમની સમક્ષ પ્રસન્ન થઈ અને એમને દર્શન આપે છે. આ કહેવાનો ભાવાર્થ એ છે કે આ ફિઝિકલ વિશ્વ જે છે, ભૌતિક જગત છે, એ ભૌતિક જગત અનંત છે. તો એની પાછળ રહેલું જે પ્રાણમય જગત છે, જેનાથી આપણી અંદર પ્રાણ આવે છે, જેનાથી આપણું શરીર જીવંત બને છે, એ પ્રાણ પણ અનંત જ હોય. ઇટ ઇઝ એ હાયર ડિગ્રી ઓફ ફ્રીડમ.
તો મન તો એનાથી પણ હાયર ડિગ્રી ઓફ ફ્રીડમ છે. એ મન તો અનંત જ હોય તો પછી એની આગળની ચેતનાઓ એ તો અનંત જ છે. તો આ બધી અનંતતાઓ જ છે. આ ફિઝિકલ વિશ્વ અનંત છે, એની પાછળ રહેલું પ્રાણતત્વ અનંત છે, એની પાછળ રહેલું મનસ્તત્વ અનંત છે, અને આ જગતની અંદર અનંતતાઓ જ છે. આ અનંતતાઓ પછીથી તો આપણને આ જે દેખાય છે શાંત, એ શું છે? શ્રી અરવિંદે સાવિત્રીમાં એક સુંદર શબ્દ વાપર્યો છે. ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટ્સ ફાઇનાઇટ ફ્રન્ટ. ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટ્સ ફાઇનાઇટ ફ્રન્ટ. અનંતતાનો શાંત મોરું, બાહ્ય દેખાવ, એની અગ્રેસરતા. અને આ જેને સાયન્સની ખબર છે એને ખબર છે કે શું થાય છે કે આ એક એન્ટેના છે. આપણે ટ્રાન્સમીટરનું એન્ટેના હોય, એ ટ્રાન્સમીટરના એન્ટેનામાં ત્યાંથી અવાજ બહાર ફેંકે છે રેડિયોમાંથી. એ રેડિયોમાંથી અવાજ બહાર ફેંકે છે એટલે શું થાય કે એના ગોળાઓ, એ ગોળાઓની અંદર એ વિસ્તરે. અહીંયા નાનો ગોળો હોય, પછી મોટો ગોળો થાય, પછી મોટો ગોળો થાય, પછી મોટો ગોળો થાય, પછી મોટો ગોળો થાય. એ ગોળાની અંદર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આર મૂવિંગ. હવે એ અહીં સુધી આવ્યા એટલે આવડો મોટો ગોળો થયો. એ એવડા મોટા ગોળાની અંદર તમે આવડો મોટો ગોળો તો ત્યાંથી જોઈ શકવાના નથી. એટલે તમે આ વસ્તુ જુઓ, સામેથી જુઓ તો તમને શું દેખાય? એક ફ્લેટ વસ્તુ દેખાય. એટલે આ જે આવડો મોટો ગોળો છે એને તમે જોઈ શકતા નથી, માટે તમે આટલું જ જુઓ છો. ધીસ ઇઝ ઇન્ફાઇનાઇટ્સ ફાઇનાઇટ ફ્રન્ટ. અનંતતાની શાંત મનોમુખતા અથવા તો ઉન્મુખતા, અથવા તો જે આપણી ફ્રન્ટમાં રહે છે તે અગ્રેસરતા. તો આ વિશ્વની અંદર આ પ્રકારનું સર્જન કોણ કરે છે? માયા કરે છે. અણુની અંદર પણ કેટલી બધી ખાલી જગ્યા છે. આ સોલિડ વસ્તુની અંદર પણ કેટલી બધી ખાલી જગ્યા છે. અવકાશ કેટલો છે. જે દેખાય છે બિલકુલ સોલિડ અને રણકાર આપે છે, પણ એની અંદર કેટલી બધી જગ્યા ખાલી છે. આ અણુ એમ કહે છે વિજ્ઞાન કે એ તો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ વેવ્સ એકબીજા ઉપર એવા ઓવરલેપ થાય છે અને એને કારણે ત્યાં આગળ એ મેટર રૂપ ભાસે છે, મેટર રૂપ દેખાય છે. તો મેટર છે જ ક્યાં? મેટર કેન બી રિઝોલ્વડ ઇન્ટુ એનર્જી. તો મેટર છે જ ક્યાં? તો આ અનંતતાઓ, આ વિશ્વની અંદર જે અનંતતાઓ છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, તે આપણી ઇન્દ્રિયો સમક્ષ એક નક્કરતા રૂપે રજૂ થાય છે. આ માયા. તો એ બ્રહ્મન આ ઈશ્વરીય પોતાની શક્તિથી આ ઈશ્વરને લઈ આવે છે. પરમાત્મા પોતાની પરમ શક્તિથી આ ઈશ્વરને લઈ આવે છે. અનંત બ્રહ્માંડોનું સર્જન કરે છે અને એ સર્જનની અંદર ઈશ્વરને સ્થાપે છે, એની અંદર એક શક્તિને સ્થાપે છે અને જીવાત્માને સ્થાપે છે. અને એ જીવાત્મા સુધી જ્યારે આવે છે ત્યારે જે પ્રકૃતિ, જે પરમ મા ભગવતી છે, એ ભગવતી પોતે પણ, કારણ કે જીવાત્માને એક મેટ્રિક્સ ઓફ નાઇટ, મેટ્રિક્સ ઓફ મેટરની અંદર એને સ્થાપે છે અને એટલા માટે મા ભગવતી પણ પોતે એની અંદર ભૂસકો મારે છે અને પોતે બાહ્ય પ્રકૃતિનું રૂપ લે છે. એટલે ગીતાની અંદર જે પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિની વાત કરી, એ પરાપ્રકૃતિ જ મા ભગવતી પોતે અપરાપ્રકૃતિનું રૂપ લે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે જેને આપણે પુરુષ અને પ્રકૃતિ કહીએ છીએ, એ પુરુષ અને પ્રકૃતિ, એ પ્રકૃતિ તો એક બાહ્ય મોહરું છે, એક વિશ્વશક્તિની કાર્ય કરવાની એક પદ્ધતિ છે. ગીતાની ફરી આપણે વાત કરીએ. ગીતા આપણને શું કહે છે કે પ્રકૃતિમ પુરુષમ જૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રુચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ રુચ્યતે પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ યોનિ જન્મસુ ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પરઃ. આ પ્રકૃતિ અને પુરુષ વિદ્યનાદિ ઉભાવપી, એ બંને અનાદિ છે. કારણ કે સાંખ્યની અંદર એવું કહેવામાં આવ્યું, સાંખ્યશાસ્ત્રની અંદર, કે આ પુરુષ બહુ છે પણ પ્રકૃતિ એક જ છે. વેદાંતની અંદર એમ કહેવામાં આવ્યું કે પુરુષો અનેક રૂપ ભાસે છે પણ એ એક જ છે.
સાંખ્યમાં આટલું કહું કે પુરુષો અનેક છે, પ્રકૃતિ એક છે. વેદાંત એમ કહે છે કે આ પુરુષો અનેક રૂપ ભાસે છે. જેમ એક સૂર્ય બીજા બધા અનેક પાણી ભરેલા વાસણોની અંદર અનેક પ્રતિબિંબો પડે છે, તેમ આ પુરુષનું પ્રકૃતિની અંદર જે પ્રતિબિંબ પડે છે, પરબ્રહ્મનું પ્રકૃતિની અંદર જે પ્રતિબિંબ પડે છે, એને પુરુષ કહ્યું. બાકી પુરુષ જેવું કશું છે જ નહીં. તત્વમસીનો અર્થ એ આ વેદાંત આપે છે કે તું અને બ્રહ્મ બંને એક જ છો. પણ ગીતા તો એમ કહે છે કે આ જીવાત્મા સનાતન છે, જીવભૂત સનાતન. એનો અર્થ એ થયો કે એ પરબ્રહ્મ પરમાત્માનું કોઈ પ્રતિબિંબ નથી, પણ આ માયા દ્વારા સર્જાયેલું એનું વ્યક્તિ સ્વરૂપ છે. એ કોઈ પ્રતિબિંબ નથી, એ માયા દ્વારા સર્જાયેલું મા ભગવતીએ પોતાના એકમાંથી અનેકત્વના સર્જનને માટે કરેલી એક માયારૂપ, માયાથી ઘડેલું એક પરમાત્માનું રૂપ છે. અને પછીથી આપણે વેદાંતની અંદર વાત કરીએ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એકમેવા દ્વિતીયમની વાત કરીએ તો એ આપણે શું સમજીએ છીએ કે આ પછી એકમાંથી અનેક કેવી રીતે થયા? તત્વમસીની જે વાત કરીએ તો પછી એકમાંથી અનેક કેવી રીતે થયા? તો એકમાંથી અનેકને દેખાડવાની જે રીત છે તે માયા. એ એકમાંથી અનેક રૂપ બને છે, પણ એ એકે એકની પાછળ પોતે અનંત રૂપે ઉભેલો છે. એટલે એકનું વિભાજન થઈને અનેક નથી બનતા. એકમાંથી પોતાનામાંથી ટુકડા કરીને બને અનેક નથી બનતા, પણ પોતાનું સમગ્ર રૂપ, સમગ્રતા, પોતે સમગ્રતા એ એકની અંદર આવે છે, એ બીજાની અંદર આવે છે. આવા અનંત શૂન્યની પાછળ એ એકડા રૂપે ઉભેલો છે. એટલે there is no division in this. when અનંતતા એ શાંતમાં પરિણમે છે ત્યારે એની અંદર કોઈ ડિવિઝન નથી. એ આપણને આપણી ઇન્દ્રિયોની અંદર, અજ્ઞાનની અંદર આપણને એ ડિવિઝન ભાસે છે. અને માટે આપણે કહીએ કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, માટે બહુ અનંત દ્વિતીયાદ્વય ભયમ ભવતી. તો આ બધા જે દેખાય છે બધા બહુરૂપો તે શું? એ દરેક બ્રહ્મન છે, એ દરેક પોતાનું એક વ્યક્તિ સ્વરૂપ છે, પરમાત્માનું વ્યક્તિ સ્વરૂપ છે. અને એક વ્યક્તિ સ્વરૂપની પાછળ, એક સનાતન જીવાત્માની પાછળ એ પરમાત્મા સમગ્રપણે ઉભેલો છે. એટલે આ અનંત રૂપો એ સમગ્ર પરબ્રહ્મ પરમાત્માને પૂર્ણ રૂપે અભિવ્યક્ત કરવાને માટે સક્ષમ છે. તત્વમસીનો આ અર્થ થાય છે. તત્વમસીનો અર્થ એવો નથી ભાગત્યાગ લક્ષણા કરી. વેદાંતની પ્રક્રિયા છે ભાગત્યાગ લક્ષણા, એટલે કે આમાંથી અજ્ઞાનને કાઢી નાખો, જીવાત્મામાંથી અજ્ઞાનને કાઢી નાખો અને ઈશ્વરમાંથી માયાને કાઢી નાખો, અને જે બાકી રહ્યું તે બંને એક છે. એક જીવાત્માની પાછળ પરમાત્મા એક રૂપે રહેલો છે. શ્રી અરવિંદે લાઈફ ડિવાઇનની અંદર લખ્યું છે કે એક રેતીના કણને બનાવવાને માટે પરમાત્મા જેટલી શક્તિ વાપરે છે, એટલું જ બ્રહ્માંડના સર્જનની અંદર પણ એટલી જ શક્તિ વાપરે છે. એ રેતીના કણની પાછળ કે સમગ્ર બ્રહ્માંડની પાછળ, કોઈ એક કીડીની પાછળ કે કોઈ મહાપુરુષની પાછળ એ સમગ્રપણે ઉભેલો છે. અને માટે તો પેલા ભીમને ભૂખ લાગી હતી, 11 કરી હતી, ભૂખ લાગી હતી, અને શિવજીની પૂજા કર્યા વગર એ ખાઈ ના શકે, એટલે માટીનું પેલું હાલનું મૂકેલું હતું અને એના ઉપર બિલ્વ ચડાવ્યું, અને બિલ્વ ચડાવીને કહ્યું કે આ શિવજીને મેં પ્રાર્થના કરી દીધી. પછી પેલા કહ્યું કે આ ક્યાં શિવજી? આ તો માટીનું હલ્લું છે. કે જુઓ એ શિવજી છે કે છે. અને શિવજી તેમાંથી સાક્ષાત્કાર થઈને સાક્ષાત આપે છે. આ જ્ઞાન રાજા અશ્વપતિને એકડી પ્રાપ્ત થાય. એટલે મારું કહેવાનો ભાવાર્થ એ છે કે પરબ્રહ્મ પરમાત્મા, પરાત્પરતા, માયા, ઈશ્વર, શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, આ ત્રણ જોડકાં એ એક વિશ્વની અંદરની એક વ્યવસ્થાને માટે આ ઊભા કરેલા છે. પણ માયા અને પરબ્રહ્મ પરમાત્મા એ બેની વચ્ચે કોઈ ભેદ નથી. મા ભગવતી અને પરમાત્મા પરમ તત્વ એ બેની વચ્ચે કોઈ ભેદ નથી. સીધી વાત છે.
તમે આખો દિવસ કામ કરો છો, તમારી અંદરથી અનેક શક્તિઓ બહાર મૂકો છો. તમે સવારમાં બાળકની સાથે બાળકની રૂપે એની સાથે બાળક થઈને રમો છો, બપોરે ઓફિસની અંદર તમે ઓફિસનું કામ કરો છો, રાત્રે ઘરે આવીને તમે આપણા ઘરની અંદર બધાની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ. રાત્રે સૂઈ જઈએ ત્યારે શું થાય છે? આ સર્વ પ્રકૃતિ, આપણા સર્વ કાર્યો આપણી અંદર વિલીન થઈ જાય છે અને આપણે આત્મરૂપ થઈને સૂઈ જઈએ છીએ. સવાર પડે એટલે પછી એ શક્તિઓ બધી બહાર પડે અને આપણે અનંતરૂપ બની શકીએ. આ અનંતરૂપ બનતા હોવા છતાં I am a son to somebody, I am a husband to somebody, I am a father to somebody, I am a officer to somebody, I am a boss to somebody, I have my own bosses. આ મારા અનંત રૂપો છે. આ અનંત રૂપો હોવા છતાં આવા અનંત રૂપોને હું વિકસાવી શકું છું, બનાવી શકું છું, મારામાંથી બહાર મૂકી શકું છું અને છતાં હું બધાથી પર છું. કારણ કે આ બધા રૂપોને મારી અંદર સમાવીને રાત્રે હું સૂઈ જાઉં છું ત્યારે બધાને ભૂલી જાઉં છું. જો મારી અંદર આ શક્તિ હોય તો પરમાત્મામાં ના હોય? મારી અંદર આ શક્તિ છે કારણ કે આ પરમાત્માની શક્તિ મારામાં આવેલી છે. એબ્સોલ્યુટનો અર્થ આ છે. એબ્સોલ્યુટનો અર્થ આ છે. વિજ્ઞાનની વાત કોઈ ભાઈ કરતા હતા કે વિજ્ઞાનની વાત આપણે કરીએ. આજે આપણે વિજ્ઞાનની વાત કરીએ. એબ્સોલ્યુટ. વોટ ઇઝ એબ્સોલ્યુટ? Thermodynamics, the first law of thermodynamics. What is this first law of thermodynamics? Conservation of energy. આ વિશ્વની અંદર એનર્જીનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે. એનર્જી neither can be created nor can it be destroyed. This is conservation, principle of conservation of energy, which is the first law of thermodynamics. હવે આ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ તો ભૌતિક એનર્જીની વાત કરે છે, ભૌતિક શક્તિની વાત કરે છે. પણ ભૌતિક શક્તિ આવી ક્યાંથી? આ એનર્જી આવી ક્યાંથી? એ એનર્જી કોઈ આગળની ચેતનામાંથી આવી, કોઈ ઈશ્વરીય અગ્નિમાંથી આવી? જો કોઈ એ ઈશ્વરીય અગ્નિમાંથી આવેલી હોય તો એ ઈશ્વરીય અગ્નિ કોઈ અલ્ટિમેટલી કોઈક વસ્તુમાંથી આવી, કોઈ ચેતનામાંથી આવી. તો ચેતનાનું એક કોન્સન્ટ્રેશન, ચેતનાનું તપસ એ અગ્નિ છે અને એ અગ્નિમાંથી આ એનર્જી ઉત્પન્ન થાય છે. આપણે બહુ લંબાણપૂર્વક બહુ વિચાર ના કરીએ તો આટલું તો ખરું જ. તો એ એનર્જી જે ભૌતિક એનર્જી છે એ કોઈ અગ્નિમાંથી આવે છે અને એ અગ્નિ આપણે સૂર્ય અગ્નિને કહીએ છીએ અને સૂર્યનો અગ્નિ એ કોઈ ચેતનામાંથી આવે છે. તો એ ચેતના, આ અગ્નિ અને આ શક્તિ, આ ત્રણ અનંતતાઓ તો છે. તો આ ત્રણ વસ્તુઓ હોય તો એ ત્રણેયને આ કન્ઝર્વેશન ઓફ એનર્જીનો પ્રિન્સિપલ લાગુ કરીએ તો શું થાય? કે નાઇધર ચેતના કેન બી ક્રિએટેડ નોર કેન ઇટ બી ડિસ્ટ્રોયડ. અથવા તો ચેતનાની અંદર રહેલી જે સર્વ વસ્તુઓ છે, આ અગ્નિ છે, આ બાહ્ય એનર્જી છે, એ બધી વસ્તુઓનું એક સમ ટોટલ જે છે એ સમ ટોટલ કેન નાઇધર બી ક્રિએટેડ નોર કેન ઇટ બી ડિસ્ટ્રોયડ. ઇટ કેન બી ટર્ન ઇન્ટુ વન થિંગ ઓર વન ઓર અનધર થિંગ. આ શું? વોટ ઇઝ ધીસ? એબ્સોલ્યુટ. એકમેવા દ્વિતીયમ બ્રહ્મની વ્યાખ્યા થઈ. એકમેવા દ્વિતીયમની બ્રહ્મની વ્યાખ્યા થઈ ને, કે બ્રહ્મન એક જ છે, આ સર્વશક્તિનો સમ એક જ છે. એને તમે નથી ડિસ્ટ્રોય કરી શકતા કે નથી એમાં કોઈ ફેરફાર કરી એની અંદર ફેરફારોને આવર્તનો કરી શકો છો, રૂપાંતર કરી શકો છો, પણ એમાંથી તમે કશું લઈ શકતા નથી કે કશું એમાં ઉમેરી શકતા નથી. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એબ્સોલ્યુટ. એ એબ્સોલ્યુટની પછી આપણે વ્યાખ્યા કરી કે અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વયને વ્યતિરેકથી જેને સમજાવી શકાય એ પછી ફિલોસોફીમાં આપણે આવ્યા. અન્વયને વ્યતિરેકથી આપણે એને સમજીએ ધ એફર્મેશન્સ એન્ડ નેગેશન્સ. નેતિ નેતિ અને ઇતિ ઇતિ. આપણે એમ કહેવું પડે કે બ્રહ્મન અહીંયા છે, અહીંયા પણ છે, આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે, આખા વિશ્વની અંદર છે અને છતાં એનાથી પાર પણ છે. એટલે બ્રહ્મન છે 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 ઇતિ 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 ઇતિ. પણ બ્રહ્મન જે છે, જે એબ્સોલ્યુટ છે, he is not exhausted in this. He is not exhausted in this. આની અંદર કે એ સમગ્રપણે આવી જતો નથી, આની અંદર પણ એ સમગ્રપણે આવી જતો નથી, આખા બ્રહ્માંડની અંદર પણ એ સમગ્રપણે આવી જતો નથી. એ બ્રહ્માંડની પાર પણ છે. એ બ્રહ્માંડની પાર પણ છે. એક સત તત્વ છે. એ સત તત્વ છે, એ સત તત્વની પાર પણ રહેલો છે. કારણ કે સત તત્વ પણ એ આપણી કલ્પના છે અને એ સત તત્વ આપણી કલ્પના હોવાને કારણે
એનાથી પણ એ પર છે, કારણ કે બ્રહ્મન તો આપણી મનની જે કલ્પના છે એનાથી પણ પર છે, અને માટે આપણે એનું નામ અસત આપી દીધું. અસદવા ઇદમગ્ર આસિત તતો વૈ સદજાયત. અસદવા ઇદમગ્ર આસિત તતો વૈ સદજાયત. સર્વપ્રથમ અસત હતું અને તેમાંથી આ સદનો જન્મ થયો. અસત અને સત એ બે કોઈ ઓપોઝિટ વસ્તુ નથી, પણ સતનું એક એવી ચરમ સીમા કે જે આપણી કલ્પનાની બહાર છે, જેને આપણે વ્યાખ્યા નથી કરી શકતા, જે અજ્ઞેય છે, જે અચિંત્ય છે, એને આપણે અસત કહ્યું. અસતવા ઇદમગ્ર આસિત તતો વૈ સદજાયત. તો આ પરાત્પર બ્રહ્મ અત્યતિષ્ઠ દશાંગુલમ, આ પરાત્પર બ્રહ્મ છે ને પરાત્પર બ્રહ્મના એક અંશની અંદરથી આ અનંત બ્રહ્માંડનો જન્મ પામે છે. એ માયા, એ મા ભગવતી આત્મશક્તિ, દેવાત્મ શક્તિ સ્વગુણૈર્નિગુણામ, એ પોતાની શક્તિને બહાર મૂકે છે. એ મા ભગવતી રૂપે આપણની સમક્ષ આવે છે અને એમાંથી આ સર્વ જગત બ્રહ્માંડનો આવિર્ભાવ પામે છે. એ પોતાનામાંથી ઈશ્વરને લઈ આવે છે, શક્તિને લઈ આવે છે અને જીવાત્માને લઈ આવે છે. હવે જો આપણે આ રીતે વિચારીએ તો આપણી સાચી માં કોણ? મા ભગવતી. હવે એટલે એનો અર્થ શું થયો કે આ બ્રહ્મન, પરાત્પર બ્રહ્મન અને મા ભગવતી એ જ આ સર્વરૂપે છે. આ આખા એ વિશ્વની અંદર મા ભગવતી અને પરાત્પર બ્રહ્મન, એ બે આખા જગતની અંદર, આખા એ બ્રહ્માંડની અંદર એ બે જ વસ્તુઓ છે, બીજી કોઈ છે જ નહીં. અને એ બે વસ્તુઓ પણ જ્યારે આ અભિવ્યક્તિ બિલકુલ અનભિવ્યક્તમાં, અવ્યક્તમાં લય પામે છે, ત્યારે એમાંથી બેમાંથી એક જ થઈ જાય છે. જે વિશ્વના બ્રહ્માંડની આદિકાળની અંદર જે એક હતું, એ એનામાંથી પોતાની શક્તિને બહાર મૂકી અને એને આદેશ આપે છે, પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃષ્ણમ અવશમ પ્રકૃતિર્વશાત. પોતાની પ્રકૃતિને આદેશ આપી અને આ સર્વ જગતનું સર્જન કરે છે. એ સર્જનની અંદર મા ભગવતી પોતે સંપૂર્ણપણે રહેલી છે, કારણ કે એના સિવાય આ જગતનું સર્જન પણ થઈ શકતું નથી. વિધાઉટ હિમ આઈ એક્ઝિસ્ટ નોટ એન્ડ વિધાઉટ મી હી ઇઝ અનમેનિફેસ્ટ. તો આ સર્વ જગત મા અને ભગવતી, એટલે પરાત્પર ઈશ્વર અને મા ભગવતી, એ બંનેની લીલા છે. This whole wide world is only he and she. થઈ ગયા છે. This whole wide world is only he and she. આ સમગ્ર જગત, આ સમગ્ર બ્રહ્માંડ એ પરમ પરમાત્મા અને મા ભગવતી એ બંનેની લીલા છે. એનું આખું એ સુંદર વર્ણન અહીં આગળ કર્યું છે, આખા મોટા મોટા પેરેગ્રાફની અંદર. વિશ્વની અંદર એ શિવ અને શક્તિ રૂપે કામ કરે છે. આવિર્ભાવની અંદર એ શિવ અને શક્તિ રૂપે કામ કરે છે. એ શિવ રૂપે ચેતનાના કોન્સન્ટ્રેશનની અંદર, ચેતનાના તપસની અંદર, શિવરૂપે એ ચેતનાના તપસની અંદર એ તપસ કરે છે અને સમગ્ર વિશ્વને પોતાના તપસની અંદર પકડી રાખે છે. અને મા ભગવતી પાર્વતી રૂપે, શક્તિ રૂપે આ વિશ્વની અંદર છેક અચિતથી માંડી અને અચિતમાંથી આગળ વધી અને પછીથી એ શિવજીની સામે પાર્વતી રૂપે પ્રગટ થાય છે. અને આ વિશ્વની અંદર જ્યારે પાર્વતી રૂપે પ્રગટ થાય છે, ત્યારે શિવ અને શક્તિ, એ શિવ અને શક્તિ રૂપે અહીં આગળ પ્રગટ થાય છે. શિવ શક્તિ એમનું ચરમ રૂપ છે. તો ધી હોલ વાઇલ્ડ વર્લ્ડ ઇઝ ઓનલી હી એન્ડ શી. આપણી જીવાત્માની અંદર જ્યારે એ અજ્ઞાન અવસ્થાની અંદર છે, એ અજ્ઞાન અવસ્થાની અંદર રહેલું જીવાત્મા એ પ્રકૃતિની સાથે રમે છે. અને આજે આપણે ગીતાની વાત કરી તેમ ઉપદ્રષ્ટા અનુમંતા ચ, ઉપદ્રષ્ટા હી ઓવરસીઝ. પુરુષ, આપણી અંદર રહેલો પુરુષ આપણી પ્રકૃતિના વ્યાપારોને સુપરવાઇઝ કરે છે. હી ઓવરસીઝ. ઉપદ્રષ્ટા અનુમંતા. પણ આ પ્રકૃતિ આપણી અનુમતિ સિવાય કામ નથી કરી શકતી. જો આપણે શાંત થઈને અનુમતિ બંધ કરી દઈએ તો થોડા વખત પછી આ પ્રકૃતિ શાંત થઈ જાય અને કોન્સન્ટ્રેશન કરવાનો અને નિર્વિચાર
વૈશારદ્ય પ્રાપ્ત કરવાનો આ સરસમાં સરસ રસ્તો છે. અંતર શાંત થઈ અને પ્રકૃતિને જે અનુમતિ આપીએ છીએ એ બંધ કરી દેવાની, એટલે પ્રકૃતિના વ્યાપારો ધીમે 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 બંધ થઈ જાય અને આપણું મન શાંત થઈ જાય. આપણી અંદર મન શાંત થઈ જાય એટલું નહીં, આખા પ્રકૃતિના વ્યાપારો શાંત થઈ જાય. એ કોન્સન્ટ્રેશન, ધ્યાન કરવાનો, આરાધના કરવાનો, યોગ કરવાનો સૌથી સીધો માર્ગ છે. તો ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા એનો સ્વામી છે, પ્રકૃતિનો સ્વામી છે પુરુષ, અને ભરતા છે એટલું જ નહીં પણ ભોગતા છે. આ વિશ્વ પરમાત્માએ શેને માટે બનાવ્યું છે? આનંદને માટે, ઉપભોગને માટે. ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા. ઈશા વાસ્યમિદમ સર્વમ, આ જગત ઈશ્વરના વાસને માટે છે, ઈશ્વરના આવિર્ભાવને માટે છે, ઈશ્વરને રહેવા માટે છે. આ ઈશ્વરને રહેવાનું ઘર છે અને એ પરમાત્માનું ભોજ્ય છે. પરમાત્માને આનંદ માણવા માટે આ જગતનું ઉત્પન્ન થયેલું છે. આનંદાદ્વૈ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેને જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિષમ વિશંતી. તો આમાં પછીથી ક્યાં પેલી અજ્ઞાનની વાત રહીને આ બધું શું? અને આ હોવા છતાં પણ ઈશ્વર એ ઈશ્વર રૂપે અહીં હાજર રહે છે. One who has shaped this world is always its Lord. કારણ કે પરમાત્મામાંથી આવે છે, ઈશ્વર રૂપે માં ભગવતી એમને અહીં લઈ આવે છે. આ ઈશ્વર આખા એ જગતનું સંચાલન કરે છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદય જુનતિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. One who has shaped this world is ever its Lord. આ જગતનું જેણે સર્જન કર્યું છે એ ઇમિનન્ટ રૂપે એના અંતરની અંદર રહેલો છે, અને અંતરની અંદર રહેલો હોવાથી એ ઈશ્વર છે, અને ઈશ્વર હોવાને કારણે એ એનો લોર્ડ છે, ભરતા. Our errors are his steps upon the way. He works through the fierce vicissitude of our lives. પણ જે અજ્ઞાનની અવસ્થાની અંદર જ્યારે હોય છે, જીવાત્મા જ્યારે જે અજ્ઞાનની અવસ્થાની અંદર છે ત્યારે our errors are his steps upon the way. He works through the fierce vicissitudes of our lives. He works through the hard breath of battle and toil. He works through our sins and sorrows and our tears. His knowledge overrules our nations. આપણું જે જડપણું છે, નેશન્સ એટલે જ્યાં ચેતનાની કોઈ ચેતનાની સંવેદનશીલતા ના હોય તે, ચેતનાની સંપૂર્ણ ચેતનાની જે આપણી ચેતનવંતુ સંવેદનશીલતા છે એ સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ એટલે સંપૂર્ણ જડતત્વ, એને નેશન્સ કહેવાય. He works through our sins and sorrows and our tears. His knowledge overrules our nations. Whatever the appearance we must bear, whatever our strong ills and present fate, when nothing we can see but drift and bail, a mighty guidance leads us still through all. હવે આ આખું એ ઉપસ્થાન મેં એટલા માટે શરૂ કર્યું કે જો પરબ્રહ્મ પરમાત્મા અને મા ભગવતી બંને એક જ છે, જો ઈશ્વર અને શક્તિ એ બંને એક જ છે, તો પુરુષ અને પ્રકૃતિ પણ બંને એક જ હોય, કારણ કે એનો જે આવિર્ભાવ છે. ધીસ હોલ વાઇડ વર્લ્ડ ઇઝ ઓનલી હી એન્ડ શી. તો કેવળ આત્માની મુક્તિનો શો અર્થ? પ્રકૃતિની પણ મુક્તિ થવી જોઈએ. પ્રકૃતિ જે નિમ્ન પ્રકૃતિ રૂપે અહીં આવી છે એને પણ પરા પ્રકૃતિમાં એનું રૂપાંતર થવું જોઈએ. અને જે આપણી જે બાહ્ય પ્રકૃતિ છે એ બાહ્ય પ્રકૃતિને પણ મા ભગવતીની અંદર રૂપાંતર, મા ભગવતીની શક્તિમાં રૂપાંતર કરવું પડે. અને એટલા માટે તો આ જગતનું સર્જન કર્યું છે. પરા પ્રકૃતિ જીવભૂતા, એ પરા પ્રકૃતિ જે છે એ પરા પ્રકૃતિ એ પરમાત્માની પોતાની આત્મ સમૃદ્ધિ છે. અને એ આત્મ સમૃદ્ધિએ અહીં આગળ જીવોનું સર્જન કરી અને પ્રકૃતિ રૂપે મા ભગવતીએ પોતે અહીં આગળ આવીને એનું પ્રસ્થાન કરેલું છે. તો એ પ્રકૃતિનો પણ મોક્ષ થવો જોઈએ, એ પ્રકૃતિની પણ મુક્તિ થવી જોઈએ, એ પ્રકૃતિનું રૂપાંતર પરા પ્રકૃતિની અંદર થવું જોઈએ. તો જ આ જગતની અંદર જે આનંદ છે, અને આનંદને જે ભરતા છે, ભરતા એટલે એનો સ્વામી. સ્વામી એટલે એવું નહીં કે એને હા પાડીએ તો હા કરે, ના પાડીએ તો ના પડે, પણ એના થ્રુ એ આનંદ લઈ શકે.
એ ભરતા અને એનો ભોગતા. તો પ્રકૃતિ પણ પ્રકૃતિનો પણ મોક્ષ થવો જોઈએ. અને પ્રકૃતિનો મોક્ષ થવો જોઈએ એટલે પ્રકૃતિ એટલે શું? આપણું મન, આપણું પ્રાણ, આપણું અંતઃકરણ અને આપણું શરીર. આ આખી પ્રકૃતિ છે આપણી. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ છે અહંકાર એમ ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. આ 8 પ્રકારની પ્રકૃતિ છે. આ 8 પ્રકારની પ્રકૃતિ મનુષ્યની અંદર, આપણી અંદર અંતઃકરણ રૂપે, આપણી અંદર મન રૂપે, આપણી અંદર પ્રાણ રૂપે ને આપણા શરીર રૂપે છે. તો આ સમગ્ર પ્રકૃતિને પણ જો આપણે એનો પણ મોક્ષ કરવો હોય, એની પણ મુક્તિ કરવી હોય તો એનું રૂપાંતર થવું જોઈએ. એને પણ મા ભગવતીની અંદર એનું રૂપાંતર પામવું જોઈએ. એને પણ શક્તિની અંદર એનું રૂપાંતર થવું જોઈએ. એનું પણ પરાપ્રકૃતિની અંદર રૂપાંતર થવું જોઈએ. આ શ્રી અરવિંદનો યોગ છે. કેવળ આત્માની મુક્તિ એ યોગ નથી. આત્માની મુક્તિ એ કેવળ પ્રથમ પગલું છે. એટલા માટે શ્રી અરવિંદ કહે છે જ્યાં બધા યોગ પૂરા થાય ત્યાં મારો યોગ શરૂ થાય છે. બધા યોગ પૂરા થાય છે ત્યાં શ્રી અરવિંદનો યોગ શરૂ થાય છે. એટલે શું? આત્માની મુક્તિ એ પ્રાથમિક જરૂરિયાત છે. એના સિવાય પ્રકૃતિ ઉપર આત્માનું શાસન ચાલી શકતું નથી. માટે આત્માની મુક્તિ એ પ્રથમ જરૂરિયાત છે. એ જરૂરિયાત કર્યા પછીથી, આરોહણ કર્યા પછીથી અવતરણની જરૂરિયાત છે. કારણ કે અવતરણ સિવાય ઉર્ધ્વની શક્તિઓનું અવતરણ પ્રકૃતિની અંદર થતું નથી. અને પ્રકૃતિની અંદર જ્યાં સુધી એ અવતરણ ન થાય ત્યાં સુધી પ્રકૃતિનું રૂપાંતર દૈવી પ્રકૃતિમાં થઈ શકતું નથી. માટે આરોહણ આત્માની મુક્તિની જરૂરિયાત છે. પણ એ જરૂરિયાતથી આપણે શાંત બની જવાનું નથી. ત્યાંથી બધું પ્રાપ્ત થઈ ગયું એવું માની લેવાનું નથી. કારણ કે ત્યાર પછીથી આ પ્રકૃતિનું પણ રૂપાંતર બાકી રહે છે. અને એ પ્રકૃતિનું રૂપાંતર જ્યારે આપણે કરીએ ત્યારે આપણું સમગ્ર રૂપાંતર થયું કહેવાય. ત્યારે કેવળ ઈશ્વરને આપણે પ્રાપ્ત કર્યો એવું નહીં, પણ મા ભગવતીને પણ પ્રાપ્ત કર્યું. ઈશ્વરને પ્રાપ્ત કરવો એટલે આપણી અંદર રહેલું જે જીવાત્મા છે, આપણી અંદર રહેલો જે આત્મા છે, એના બ્રહ્મણને પ્રાપ્ત કરવું. એનો અર્થ કે આપણે એક સ્ટેટિક વનનેસને પ્રાપ્ત કરી. જે નિર્વિકાર, નિરંજન, અચિંત્ય એવા બ્રહ્મ છે એ બ્રહ્મની પ્રાપ્તિ આપણે કરી. પણ એનું જે ડાયનેમિક સ્વરૂપ છે એ ડાયનેમિક સ્વરૂપને આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ? તો ડાયનેમિક સ્વરૂપ આપણા જીવાત્માની અંદર એ પ્રકૃતિ રૂપે છે, વિશ્વની અંદર એ શક્તિ રૂપે છે, અને પરબ્રહ્મ પરમાત્માની અંદર એ મા ભગવતી રૂપે છે. તો પરબ્રહ્મ પરમાત્માની અંદર એ દિવ્ય શક્તિ રૂપે છે, દિવ્ય પ્રકૃતિ રૂપે છે, પરાપ્રકૃતિ રૂપે છે. ઈશ્વરની અંદર એ શક્તિ રૂપે આ વિશ્વને ચલાવનારી મા ભગવતી રૂપે છે. અને અહીંયા આગળ આપણી અંદર એ પ્રકૃતિ રૂપે છે. તો પ્રકૃતિને પણ મોક્ષ આપવો વ્યક્તિની અંદર નહીં, બ્રહ્માંડની અંદર. કારણ કે આ બ્રહ્માંડની જે અષ્ટધા પ્રકૃતિ છે એ પ્રકૃતિ પણ પરમાત્માનું, એ મા ભગવતીનું નિમ્ન સ્વરૂપ છે. અને એ નિમ્ન સ્વરૂપ છે એટલે પ્રથમ તો આપણી પ્રકૃતિને જ આપણે રૂપાંતર કરી શકીએ. તો પ્રથમ તો આપણી પ્રકૃતિનું રૂપાંતર કરવું અને પછીથી આ અષ્ટધા પ્રકૃતિનું રૂપાંતર કરવું એ પરમાત્માનો પરમ સંકલ્પ છે. એટલે ગઈકાલે આપણે એક વાતની અધૂરી મૂકીને પછી આગળ ચાલી ગયા હતા. એટલે આપણે પૃથ્વીની વાત કરી હતી. માતાજી એમ કહ્યું કે આ બ્રહ્માંડ પરમાત્મામાંથી છૂટું પડ્યું, પરમાત્મામાંથી એનો આવિર્ભાવ થયો, અને આવિર્ભાવ થયા પછીથી એ પોતે પરમાત્મા તરફ જવાને માટે ગતિ કરી રહ્યું છે. એ ગતિની અભિપ્સાની અંદર એણે પૃથ્વીનું સર્જન કર્યું. અને પૃથ્વી આ પરમાત્માને અનંતકાળથી એની આરાધના કરી રહી છે. અને પૃથ્વીમાંથી માનવનો જન્મ થયો. અને માનવ દ્વારા પૃથ્વી અને પૃથ્વી દ્વારા સમગ્ર બ્રહ્માંડ, એની અંદર ચેતનાનો આવિર્ભાવ થયો. એટલે આ સમગ્ર બ્રહ્માંડની અંદર મનુષ્યની અંદર રહેલી ચેતના એ પરમાત્માને અવતરવા માટેનું એક સ્થાન છે, એક કેન્દ્ર છે. આ જડતત્વરૂપ બ્રહ્માંડની અંદર માણસ એક એવું પ્રાણી છે કે જેની અંદર ચેતના અવતરી શકે છે. પરબ્રહ્મની ચેતનાઓ જ્યાં આગળ આવી શકે છે અને એના દ્વારા આ પૃથ્વીનું રૂપાંતર કરી શકે છે, આ બ્રહ્માંડનું રૂપાંતર કરી શકે છે. તો મનુષ્ય ઇઝ એ બ્રિજ. માણસ એક બ્રિજ છે જે આ જડતત્વરૂપી જગત, અજ્ઞાન અને અહંકાર અને રાત્રિ રૂપી જે આ જગત અને પરબ્રહ્મ પરમાત્માની ચેતના, એ બે વચ્ચેનું એક બ્રિજ છે. એ બ્રિજ દ્વારા આ બ્રહ્માંડની અંદર એ શક્તિને ઉતારી લાવી શકાય છે. જો મનુષ્ય વિશ્વ વિશાળ થઈ એ પરમાત્માના શક્તિને આવાહન આપે
પોતાની અંદર આવવાની અનુમતિ આપે અને પોતાની અંદર એને ઉતારવા માટેની શક્તિ આપે તો, એની અભિપ્સા સેવે તો. બટ સાવિત્રીમાં આવશે આગળ, ધી એનિગ્મા ઇઝ નોટ ઇઝ ટાઈડ ઇન હ્યુમન કાઇન્ડ. આ આખા એ જગતનો કોયડો માનવની અંદર રહેલો છે. કેમ? ધી એનિગ્મા ઇઝ નોટ ઇઝ ટાઈડ ઇન હ્યુમન કાઇન્ડ. માણસને સમજાવવો કેવી રીતે કે તું આ અજ્ઞાનમય અંધકારમય જગત અને આ પરમાત્મા એ બે વચ્ચેનો એક સેતુ છે, એને સમજાવવો કેવી રીતે? એનિગ્મા ઇઝ નોટ ઇઝ ટાઈડ ઇન હ્યુમન કાઇન્ડ. જો એ એક વખત અનુમતિ આપે કે હા હું સમજું છું હવે કે મારા દ્વારા પરમાત્મા આ અજ્ઞાનમય બ્રહ્માંડની અંદર ઉતરી શકે છે, આ અનંત અજ્ઞાનમય અંધકારમય બ્રહ્માંડની અંદર પરમાત્માને નીચે ઉતરવા માટે હું એક શક્તિરૂપ છું, હું એક બિંદુરૂપ છું, હું એક કેન્દ્રરૂપ છું. અને એ જો અભિપ્સા કરે, આટલી સંમતિ આપે તો બાકીનું કામ પરમાત્મા કરી લે એમ છે. આનું નામ યોગ. આ યોગ એટલે આ અનુમતિ આપવી. યોગ આપણે કરતા નથી. યોગ આપણી અંદર રહેલી માનવ ચેતના નથી કરતી, એ પરમાત્માના પરમ સંકલ્પ. અને આ સંકલ્પ એટલે શું છે? હવે હું આગળ જે રહસ્યની વાત છે તે કહું છું કે મા ભગવતી એમ કહે છે કે આ જેમ બ્રહ્માંડે પોતાની અભિપ્સામાંથી આ પૃથ્વીનું સર્જન કર્યું, પૃથ્વીએ પોતાની અભિપ્સામાંથી માનવનું સર્જન કર્યું. આ બધાનો અર્થ શું છે કે જ્યાં સુધી માનવ કેન્દ્ર દ્વારા પરમાત્માની શક્તિ આ પૃથ્વી ઉપર ન ઉતરી આવે અને પૃથ્વીનું રૂપાંતર ન થાય અને પૃથ્વી દ્વારા બ્રહ્માંડનું રૂપાંતર ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરશે. અને ક્યાં સુધી? કે જ્યાં સુધી સમગ્ર બ્રહ્માંડ પરમાત્માનું આનંદરૂપ એક જિમ્નેશિયમ ના બની જાય. પ્રકૃતિ અને પુરુષનું રૂપાંતર થઈ, પ્રકૃતિ અને પુરુષનું રૂપાંતર થઈ, પ્રકૃતિ અને પુરુષની જે ગતિ, ધી હોલ વાઇડ વર્લ્ડ ઇઝ ઓનલી હી એન્ડ શી. પણ એ અત્યારે એકબીજાની સાથે સંતા કુકડીની રમત રમી રહ્યા છે. આપણી પ્રકૃતિની અંદર એ વિરોધી શક્તિઓ રૂપે રમત રમી રહ્યા છે. ઈશ્વર અને શક્તિની અંદર રાધા અને કૃષ્ણ રૂપે રમી રહ્યા છે. પરમાત્માની અંદર મા ભગવતી અને મા રૂપે રમી રહ્યા છે. પણ એ ઈશ્વર અને શક્તિ રૂપે જ્યારે પોતાની રમત, પોતાનો રાસલીલા જ્યારે બ્રહ્માંડની અંદર એના પૂર્ણ આનંદની અંદર પ્રગટાવે ત્યારે આ સમગ્ર બ્રહ્માંડ પરમાત્માનું એકોહમ બહુશ્યામનું જે સંકલ્પ છે એ સંકલ્પ સિદ્ધ થાય. આ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. એમાં અત્યારે આ અતિમનસનું અવતરણ વગેરે તો એક મધ્યમાવસ્થા છે, એની શરૂઆત છે. માનવનું દેવ માનવ બનવું, માનવની અંદર પરમાત્માની ચેતનાનો આવિર્ભાવ થયો, એ તો એની હજુ શરૂઆત છે. હજુ તો આપણે 7મા મન્વંતરની અંદર છીએ. 14 મન્વંતરોની વાત આપણને આગળ કહેવામાં આવી છે. હજુ યુગોની વાર છે. ઇવન અતિમાનવને આવવા માટે માતાજીએ કહ્યું 10,000 વર્ષ લાગશે. આ પૂર્ણ રૂપાંતર થતાં હજુ 300 વર્ષ લાગશે. પણ આજે આપણે એવી અવસ્થાએ આવીને ઊભા છીએ કે જ્યારે શ્રી અરવિંદ જે આ મહાન સત્યને આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે એ આપણા આ કાળની અંદર જીવી રહ્યા છે અને આપણને મેસેજ આપીને ગયા છે અને આપણને એ સમજવા માટેની એક તક આપી છે. તો પછીથી આ અહંકાર એ શું છે? હવે આ વાત થઈ છે તો કરી લઈએ. આ અહંકાર એ શું છે? આ અહંકારનું બહુ જામ્યું છે. માણસ અહંકારી છે. આ અહંકાર જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી પરમાત્મા આપણી અંદર આવી શકતા નથી. આ અહંકાર એ શું છે? વોટ ઇઝ ઇટ આફ્ટર ઓલ? આપણું મન છે, એમ જેમ આપણે કાલે વાત કરી હતી, આપણું મન એ વૈશ્વિક મનનો એક ભાગ છે. આપણો પ્રાણ એ વૈશ્વિક પ્રાણનો એક ભાગ છે. આપણું શરીર વૈશ્વિક જડ તત્વનો એક ભાગ છે. આ જરા સમજતા વાર લાગશે. હું ફરી કોઈક વખત વાત આવશે ત્યારે કરીશ. હમણાં અત્યારે એટલી વાત કરીએ આપણે. તો આ મનના અનંત બ્રહ્માંડની મનના અનંત સાગરની અંદર જ્યારે મનના મોજાઓ ઉછળે છે, મનના આંદોલનો ઉછળે છે, ત્યારે એ કિનારા ઉપર અથડાય છે. અને એ જ્યારે કિનારા ઉપર અથડાય છે ત્યારે આપણા મનની અંદર પ્રવેશ કરે છે અને આપણે એમ માનીએ છીએ કે આ હું આ રીતે વિચાર કરું છું, મારો વિચાર આવો છે. પણ ખરેખર તો એ આપણો વિચાર નથી.
એ અનંત મનના સાગરમાંથી આવતા આંદોલનો છે અને એ આંદોલનો આપણા કિનારા ઉપર અથડાય છે ત્યારે આપણે એને પામીએ છીએ. એવી રીતે પ્રાણની વાત છે, એવી રીતે આ શરીરની વાત છે. તો આપણે કોણ છીએ? આપણે તો એક જીવાત્મા છીએ. આપણી અંદર રહેલું જે પરમ તત્વ છે, આપણી અંદર રહેલો જે આત્મા છે, તે આપણું કેન્દ્ર સ્થાન છે. પણ એક સાગરની અંદર એક ઊંડાણ હોય, એક નદીનો પ્રવાહ વહી રહેતો હોય અને નદીના પ્રવાહની અંદર એક ઊંડાણ હોય, ધરો હોય. એ ધરાની આજુબાજુ પાણી શું કરે? ગોળ ગોળ ફરે. એ સીધો વહેતો પ્રવાહ જ્યારે અંદર ઊંડાણ હોય ત્યારે ઊંડાણની આજુબાજુ ફરે, ચક્રવાત લે, બરાબર? તો એ જે ઊંડાણ છે ને, એ ઊંડાણ આપણી અંદર રહેલો જીવાત્મા છે, આપણી અંદર રહેલું આત્મતત્વ છે. એ આત્મતત્વ છે માટે એની આજુબાજુ મનના સાગરના પ્રવાહની અંદર મનના મોજાઓ, મનનો પ્રવાહ, પ્રાણના મહાસાગરની અંદર પ્રાણનો પ્રવાહ અને આ શરીરરૂપી જગતના મહાસાગરની અંદર રહેલો શરીરનો પ્રવાહ એ કેન્દ્રની આજુબાજુ ફરે છે. અને એ કેન્દ્રની આજુબાજુ ફરે એટલે શું દેખાય? ઉપર તો એક દેખાય ને એનું કેન્દ્ર, એ જે ચક્રવાત લેતું હોય, ગોળ ગોળ ફરતું હોય, તેની અંદર ઉપર તો એક કેન્દ્ર દેખાય ને, એ કેન્દ્ર અહંકાર છે. એ અહંકાર એ કોઈ એનું કોઈ સ્વરૂપ જ નથી. એ અહંકારનું કોઈ સ્વરૂપ નથી. કારણ કે એ છે એનું કારણ એ છે કે નીચે કોઈ બેઠેલું છે, નીચે કોઈ ઊંડાણ છે. એ નીચે કોઈ ઊંડાણ છે માટે એ ચક્રાઓ લે છે અને માટે ત્યાં આગળ કોઈક બિંદુ જેવું ભાસે છે. આપણે એમ લાગે કંઈ કંઈ અહીં કશુંક છે, એની આજુબાજુ આ ચક્રો, આ પાણી ચક્રાઓ લે છે, પણ અંદર કંઈક છે માટે એ ચક્રાઓ લે છે. બહાર દેખાતું બિંદુ તો કશું જ નથી. તો આપણી અંદર રહેલો પરમાત્મા છે, કોઈ સત તત્વ છે. એટલે આ આખી એ પ્રકૃતિનું આખું એ બ્રહ્માંડ, આખી એ પ્રકૃતિ રહેલી જે પ્રકૃતિ છે વિશ્વની અંદર, એ આ આપણા સતતત્વની આજુબાજુ ચક્રાઓ લે છે. અને એ જે છે એને અહંકાર કહીએ. જ્યાં સુધી આપણે એ સરફેસ ઉપર જોઈએ છીએ ત્યાં સુધી આપણને એમ લાગે કે આ હું છું. ઉપનિષદની અંદર એમ કહેવામાં આવ્યું, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાને વૃક્ષે પરિશસ્વ જાતે. બે પક્ષીઓની વાત કરી કે એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે. એક પક્ષીઓ ખાય છે, હસે છે ને રડે છે, આ જગતના આનંદો પામે છે અને દુઃખ થાય ત્યારે રડે છે. અનન્યો અને અનશ્નન અન્યો અભિચાકશિતી. જ્યારે બીજું પક્ષી છે તે અંદર રહીને અનશ્નન અન્યો અભિચાકશિતી, એ ખાધા વગર એ જોયા કરે છે. પેલો હસે છે ને રડે છે અને પેલો અંદર બેઠેલો શાંતથી જુએ છે. આ જે બાહ્ય પક્ષી છે, જે આપણું બાહ્ય સ્વરૂપ છે, એ પ્રકૃતિએ ઊભું કરેલું એક બાહ્ય ચેતનાનું રૂપ છે. અંદરમાં રહેલું જે ખરું તત્વ છે એ અંતર તત્વ છે. અને એ બંને જ્યારે એક થાય, જ્યારે આ ફોલ્સ ઈગો ત્યાંથી જે આપણું કેન્દ્ર છે, આપણી ચેતનાનું જે કેન્દ્ર છે, એ અંદર જાય અને અંદર જાય એટલે બાહ્ય ચક્રાઓ લેતું હોય તોય આપણને એની ચિંતા ન રહે, એ આપણને ગુમરાહમાં ન નાખી શકે. એ અહંકાર છે. શ્રી અરવિંદ કહે છે આપણને, આફ્ટર વી હેવ, એની સાથે કોઈ નિસ્બત નથી પણ છતાંય, આફ્ટર વી હેવ સર્વડ ધીસ ગ્રેટ ડિવાઇડેડ વર્લ્ડ, ગોડ્સ બ્લિસ એન્ડ વનનેસ આર અવર ઇનબોર્ન રાઇટ્સ. શ્રી અરવિંદ બહુ સુંદર વાત કરે છે. આપણે અહીં શા માટે આવ્યા છીએ? આફ્ટર વી હેવ સર્વડ ધીસ ગ્રેટ ડિવાઇડેડ વર્લ્ડ, આફ્ટર વી હેવ સર્વડ ધીસ ગ્રેટ ડિવાઇડેડ વર્લ્ડ, જ્યારે આપણે આ જે આ જગત છે એ જગતની સેવા કરવાનું આપણું જે કામ છે એ કામ જ્યારે પૂરું કરીશું ત્યારે ગોડ્સ બ્લિસ એન્ડ વનનેસ આર અવર ઇનબોર્ન રાઇટ્સ, આપણો જન્મસિદ્ધ હક છે. આનો અર્થ શું થયો? કારણ કે પરમાત્માએ આપણને જગતની સેવા કરવા માટે મોકલ્યા છે. આનો અર્થ એ થયો ને કે પરમાત્માએ આપણને આ જગતની સેવા કરવા મોકલ્યા છે. અને એ સેવા કરવા જ્યાં સુધી આપણે કરીએ નહીં, જ્યાં સુધી એ સેવા કરતાં આપણે એ જગતના વિશ્વ વિશાળની સેવા ના કરીએ, ત્યાં સુધી આપણી અંદર રહેલો જે અંતરાત્મા છે એ અંતરાત્મા મોક્ષ પામે પણ નહીં. અને એ જ્યારે થાય ત્યારે તમારો આ તો જન્મસિદ્ધ હક છે, એ તમને આપોઆપ મળી આવશે. આ વિશ્વની અંદર એક મહાયજ્ઞ ચાલી રહ્યો છે. એ વિશ્વના મહાયજ્ઞની અંદર આપણે આહુતિ આપવાની છે અને એ આહુતિ આપીને આપણી જાતને સભાન બનાવવાની છે. આપણી જાતને સભાન બનાવવાની છે એટલું જ નહીં, આપણા અંતરના પ્રકાશની અંદર બાહ્ય પ્રકૃતિને અજવાળવાની છે.
એ અજવાળવાનું કામ આપણને સોંપવામાં આવ્યું છે. વન્સ યુ હેવ સર્વડ ધીસ ગ્રેટ ડિવાઇડ, આફ્ટર વી હેવ સર્વડ ધીસ ગ્રેટ ડિવાઇડેડ વર્લ્ડ, ગોડ્સ બ્લિસ એન્ડ વનનેસ આર અવર ઇનબોર્ન રાઇટ. આપણે તો અમૃતત્વના પુત્રો છીએ, કારણ કે આપણે ફોલ્સલી આપણી જાતને આ ઈગો સાથે આપણું તાદાત્મ્ય સાધ્યું છે, અને તેથી આપણે એમ માનીએ છીએ કે આપણે દુઃખિત છીએ, આપણે સુખિત છીએ, અને આ જગત તો દુઃખનું સ્થાન છે, અજ્ઞાનનું સ્થાન છે, માટે આપણે આમાંથી નાસી જવું જોઈએ. આપણે થાકી ગયા છીએ, આપણે હારી ગયા છીએ, થાકી ગયા છીએ, હારી ગયા છીએ. કેમ? કારણ કે આપણે અમરત્વના પુત્રો છીએ એમ તો માની લીધું, પણ એ અમરત્વના પુત્રો છીએ એમ માનવાની સાથે આપણે એમ માની લીધું કે આ જગતની અંદર તો દુઃખ જ છે, અને હું દુઃખ પામી રહ્યો છું. અમૃતત્વનો પુત્ર છું તો દુઃખ કેવી રીતે પામી રહ્યો? હું અજ્ઞાની છું, હું દુઃખી છું. હું દુઃખી નથી, હું અજ્ઞાની નથી. હું આ વિશ્વના અજ્ઞાનનો કંઈક ભાગ મારા ઉપર લઈ લીધો છે મેં, જેથી કરીને એ અજ્ઞાનને જ્ઞાનમાં હું પરિણત કરી શકું. આ વિશ્વની અંદર અનંત ઘણું દુઃખ છે, અજ્ઞાન છે, અહંકાર છે. એનો કંઈક ભાગ, એનું કંઈક પેઇન કે એનું કંઈક દુઃખ મેં લઈ લીધું છે, અને તેથી કરીને હું દુઃખી છું. એ દુઃખ અને એ પીડા અને એ અજ્ઞાનને દૂર કરવાનું કામ મને સોંપવામાં આવ્યું છે. હું તો અમૃતત્વનો પુત્ર છું, હું કદી નિષ્ફળ થઈ શકું નહીં. ધીસ ચેન્જીસ ધ હોલ ફિલોસોફી. હું અજ્ઞાની છું, મારા કર્મનું બંધન મને સતાવે છે, અને આ અનંત જગતના અનંત જન્મોના કર્મોને લીધે હું વારંવાર પૃથ્વી ઉપર આવું છું અને દુઃખી થાઉં છું. એની અંદર એ દુઃખી થઉં છું એ કહેવાની અંદર પણ આપણો અહંકાર રહેલો છે. હું દુઃખી થઉં છું, એટલે તું તો અમૃતત્વનો પુત્ર છે, તું ક્યાંથી દુઃખી થાય? હું અજ્ઞાની છું, હું અજ્ઞાની નથી, હું જ્ઞાનમય છું. After we have served this great divided world, God's bliss and oneness is our inborn right. એટલે આ આપણે કાર્ય કરવાનું છે. વિશ્વના મહાયજ્ઞની અંદર આ અજ્ઞાન અને અહંકાર અને રાત્રિને દૂર કરવાની અંદર, એનું રૂપાંતર કરવાની અંદર, અને એકોહમ બહુશ્યામનો જે પરમ સંકલ્પ છે એ પરમ સંકલ્પને આનંદમાં પરિણત કરી અને સદઘન આનંદ ઘન ચિદઘનને અહીં અનંત આનંદ, અનંત આનંદો, અનંત ચેતનાઓ અને અનંત સત સ્વરૂપોની અંદર જે એક રાસ ઊભો કરવાનો છે, એની અંદર આ અજ્ઞાનને, અજ્ઞાનના ભાગને, અજ્ઞાનના લોડને દૂર કરવાનું કામ આપણને સોંપવામાં આવ્યું છે. આપણે ભગવાનના પાર્ષદો છીએ. આપણા કર્મો, જ્યારે મને માણસ તરીકે જન્મ આપવામાં આવ્યો ત્યારે મારું કર્મ શું હતું? અને કર્મ તો 5 વર્ષનો છોકરો હોય, એને અજ્ઞાન હોય તો એને આપણે માફી આપીએ છીએ એના પાપમાંથી. તો આપણે અજ્ઞાન અને અહંકાર, આપણે અજ્ઞાનમાં હતા તે વખતે આપણે પાપ કર્યા, તો એ પાપનું ફળ આપણને શા માટે આપે? આ બૌદ્ધિક બુદ્ધોમાંથી આવેલી થિયરી છે. કર્મની થિયરી આપણી અંદર બુદ્ધિઝમમાંથી આવેલી છે. કર્મની વ્યવસ્થા છે, કર્મની વ્યવસ્થા સાચી છે, પણ આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું કે આ કર્મફળની વ્યવસ્થા ઈશ્વર કરે છે. એ મિકેનિકલ કોઈ વસ્તુ નથી. આપણી ફિલોસોફીમાં કર્મફળની વ્યવસ્થા કરનાર ઈશ્વર છે, અને એ કર્મફળ પ્રમાણે આપે છે એવું નહીં, પણ એની પોતાની મરજી, પોતાની જેને કૃપા, એ કૃપાને પણ વરસાવે છે, અને એ કૃપા દ્વારા આ કર્મફળને દૂર કરે છે. એ આપણી થિયરી છે. કર્મફળ એ મિકેનિકલ છે. એ મિકેનિકલ વસ્તુ આપણે નથી માનતા, એ બુદ્ધો માને છે, એ જૈનો માને છે. કર્મફળની વ્યવસ્થા કરનાર ઈશ્વર છે, અને ઈશ્વર એ કર્મફળની વ્યવસ્થા કરે છે. અને તમને જ્યાં સુધી તમે શીખો છો ત્યાં સુધી શીખવાડવા માટે એક અર્લી સ્કૂલ ઓફ ઇન્ક્રીઝિંગ ધ કોન્શિયસનેસ, ત્યારે તમને કર્મફળની વ્યવસ્થા કરતાં કરતાં તમને શીખવાડે છે, તમને આગળ લઈ જાય છે. અને આગળ લઈ જતાં તમે જ્યારે શીખો છો ત્યારે પછી એ કર્મફળ તમને નડતું નથી. તો આ અજ્ઞાન અને આ કર્મફળ
એ તો બાહ્ય વ્યવસ્થા છે, એક મિકેનિકલ વ્યવસ્થા છે. આપણી અંદર રહેલો અંતરાત્મા, આપણી અંદર રહેલું દૈવત્વ, આપણી અંદર રહેલી દિવ્યતા આ સર્વ પ્રકારના કર્મોથી પર છે. એને કોઈ કર્મો લાગુ પડતા નથી, એને કોઈ કર્મો બાંધી શકતા નથી. તો આ બધું ક્યારે થશે? આ બધી વાતો કરી, બધું ક્યારે થશે? એ ડેટ ઇઝ ફિક્સ્ડ ઇન ધ કેલેન્ડર ઓફ ધ અનનોન. A date is fixed in the calendar of the unknown, an anniversary of the birth sublime. Our soul shall justify its checkered walk. These calm and distant mites shall act at last. આ જગતનું સર્જન કરનારા જે એના પ્રજાપતિઓ છે, આપણે એને પ્રજાપતિ શબ્દ, ગ્રેટ બ્રિલિયન્સીસ એવો શબ્દ અંગ્રેજીમાં આ સાવિત્રીમાં વાપર્યો છે. ધ ગ્રેટ બ્રિલિયન્સીસ, આ વિશ્વના પ્રજાપતિઓ, એ વિશ્વના પ્રજાપતિઓ એ હંમેશા તૈયાર હોય છે આ જગતને મદદ કરવા માટે. પણ એ મદદ ક્યારે કરી શકે? દે હેલ્પ ધી વર્લ્ડ બાય ધેર ઇન્ડિફરન્સ. દે હેલ્પ ધી વર્લ્ડ બાય ધેર ઇન્ડિફરન્સ. એ વિશ્વ પ્રત્યે ઉદાસીનતા રહે છે, એ વિશ્વના દુઃખ પ્રત્યે ઉદાસીન રહે છે, એ વિશ્વના અજ્ઞાન પ્રત્યે ઉદાસીન રહે છે, અને એ ઉદાસીન રહે છે માટે એ જગતને મદદ કરી શકે છે. ઉદાસીનનો અર્થ એવો નથી કે એની અંદર કોઈ ધ્યાન નહીં આપવું. ઇટ ઇઝ ઓલવેઝ એ સ્ટેટિક વનનેસ that sustains the infinite dynamics. આ જગતની અંદર જે સર્વ પ્રવૃત્તિઓ છે એ સર્વ પ્રવૃત્તિઓ કોણ ટકાવી રાખી શકે છે? એક સ્થિર ચેતના. એ સ્થિર ચેતના હોય, અને એ એટલી બધી સ્થિર ચેતના હોય કે જ્યાં અનંત પ્રવૃત્તિઓને, અનંત શક્તિઓને પોતાનામાંથી આવિર્ભાવ આપી શકે છે. તો જેટલી આ શક્તિઓની જરૂરિયાત છે એટલી સ્થિરતાની જરૂરિયાત છે. અને માટે આપણે ધ્યાન કરીએ ત્યારે આપણને અંદરથી ધ્યાનથી પછીથી નિર્વિચાર વૈશારદ્ય અધ્યાત્મ લાભ, એમ પતંજલિ યોગસૂત્રમાં કહ્યું છે. તો નિર્વિચાર વૈશારદ્ય અધ્યાત્મ લાભ એમ કેમ કહેવામાં આવ્યું? અને એની પાછળ વૈજ્ઞાનિક કારણ શું? વિજ્ઞાનની વાત આપણે કરીએ. આપણા મનના વ્યાપારો એ મનોમય ચેતનાના કાર્યો છે. આપણા મનના વ્યાપારો એ મનોમય ચેતનાના કાર્યો છે. આપણી સંવેદનશીલતા, આપણા પ્રાણના વ્યાપારો એ પ્રાણની ચેતનાના કાર્યો છે. આપણા શરીરના વ્યાપારો એ શરીરની ચેતનાના કાર્યો છે. પણ એ ચેતનાને પામવા માટે આપણે ચેતનાને પામીએ છીએ? ડુ વી નો વોટ ઇઝ ચેતના? વોટ ઇઝ ચૈતન્ય? ના, કારણ કે આપણે હંમેશા એના કાર્યોની અંદર રહેલા હોઈએ છીએ, અને કાર્યોની અંદર રહેલા હોવાથી આપણને ચેતનાનો સ્પર્શ થતો નથી. કોન્સન્ટ્રેશન એટલે શું? ધ્યાન એટલે શું? તો કે આ વ્યાપારોમાંથી પાછા હટી જઈ અને એ જેનો આવિર્ભાવ છે એ ચેતનાની અંદર સ્થિત થવું. મનોમય ચેતનાને શાંત કરી દઈ, મનોવ્યાપારોને શાંત કરી દઈ, એ મનોવ્યાપારો જેની અભિવ્યક્તિ છે એ મનોમય ચેતનાની અંદર સ્થિત થઈ જવું. આપણા પ્રાણના વ્યાપારો છે, પ્રાણના વ્યાપારો, પ્રાણની ગતિઓ, પ્રાણની શક્તિઓ, કાર્યો, એમાંથી પાછા હટી જઈ અને પ્રાણની ચેતનાની અંદર સ્થિત થવું. અને ચેતના તો આખું એક સ્પેક્ટ્રમ છે. કેન વિલ્બરે ધી સ્પેક્ટ્રમ ઓફ કોન્શિયસનેસ નામનું પુસ્તક ઘણા વર્ષો પહેલાં લખ્યું. એણે શ્રી અરવિંદની કોપી કરેલી છે, અને એ કોપીને એને એકનોલેજ નથી કરી. કેન વિલ્બરે, અમેરિકાનો મોટો ઓકલ્ટિસ્ટ કહો કે અધ્યાત્મશાસ્ત્રનો જ્ઞાતા છે. એને શ્રી અરવિંદોના આખી એ પદ્ધતિને એવી લઈ લીધી છે હાથમાં, અને એને એવા નામો આપી દીધા છે, અને નામો આપીને પોતાના નામે એ રજૂ કરે છે, કેન વિલ્બર. પણ આ બધી મુશ્કેલીઓમાં થાય છે શું કે એ અતિમનસને શું નામ આપશે? અતિમનસને કેવી રીતે સમજાવશે? એ અધિમનસને કેવી રીતે સમજાવશે? એ વૈશ્વિક ચેતનાને કેવી રીતે સમજાવશે? એટલે પછી ત્યાં એ ગોથું ખાઈ જાય છે, અને ત્યાં આગળ એનું અજ્ઞાન ત્યાં છતું થઈ જાય છે. આવા શ્રી અરવિંદની કોપી કરનારા ઘણા છે. તાયાર દે શાર્ડેન અમેરિકાની અંદર એક મોટો ફિલોસોફર કહેવાય છે, અને ઘણા આરસી ઝાનેરે એક પુસ્તક લખ્યું છે, તાયાર ડે શાર્ડે અને શ્રી અરવિંદો, જેનું કેડી શેથનાએ જવાબ આપ્યો છે
કેરી ચેતનાએ ફ્યુચર આધ્યાત્મિકતાની અંદર એનો જવાબ આપ્યો છે કે આ તાઈયાર્ડે શાર્ડે જે આરસી ઝાનેર લખે છે અને આ બેની કમ્પેરિઝન કરે છે, પણ એમાં ફેરફાર શું છે, એની અંદર તફાવત શું છે. એટલે આ બધા શ્રી અરવિંદોના જે આખી ફિલોસોફી છે એને લઈ લે છે અને પોતાની ભાષામાં રજૂ કરે છે, એને મારી મચડીને પોતાના નામે રજૂ કરે છે. હું આ ઓડિયન્સમાં કહી શકું, મારાથી બહાર ના બોલાય. Immovably ready for their destined task, the ever-wise, compassionate brilliancies await the sound of the incarnate's voice, and to leap and bridge the chasms of ignorance and heal the hollow yearning gulfs of life and fill the abyss that is the universe. A date is fixed in the calendar of the unknown, an anniversary of the birth sublime. કેવું ભવિષ્ય રાખ્યું છે? A date is fixed in the calendar of the unknown, an anniversary of the birth sublime. Our soul shall justify its checkered walk, all will come near that now is not or far. These calm and distant mights shall act at last, immovably ready for their destined task. આ પ્રજાપતિઓ, આ જે ઉર્ધ્વમાંથી અવતરણ કરનારા જે મહાન આત્માઓ, એ મહાન આત્માઓ રાહ જોઈ રહ્યા છે. કોની રાહ જોઈ રહ્યા છે? Immovably ready for their destined task, the ever-wise, compassionate brilliancies await, રાહ જોઈ રહ્યા છે, await the sound of incarnate's voice. જે અવતારી પુરુષ છે એ અવતારી કોઈ અવતારી અવાજના પુકારની રાહ જોઈ રહ્યા છે. And heal the hollow yearning gulf of life and fill the abyss that is the universe. ઉપનિષદ. શ્રી અરવિંદે જે ભાષા વાપરી છે અહીંયા આગળ, એ ભાષાનું એક બીજું સ્વરૂપ આપણે જોઈએ. ઉપનિષદની બેર ઉપનિષદની ભાષા. The absolute, the perfect, the alone has called out of the silence his mute force, where she lay in the featureless and formless hush, guarding from time by her immobile sleep the ineffable puissance of his solitude. જે આપણે વાત કરી તે has called out of the silence his mute force. પોતાની નીરવ શાંતિમાંથી, પોતાની અગાધ શાંતિમાંથી એણે શાંત એવી શક્તિને બહાર કાઢી. વેર શી લે ઇન ધી ફીચરલેસ એન્ડ ફોર્મલેસ હશ, ગાર્ડિંગ ફ્રોમ ટાઈમ બાય હર ઇમોબાઇલ સ્લીપ ધ ઇનેબેબલ પોઝિશન્સ ઓફ હિઝ સોલિટ્યુડ. ધી એબ્સોલ્યુટ, ધ પરફેક્ટ, ધી અલોન હેઝ એન્ટર્ડ વિથ હિઝ સાયલન્સ ઇન ટુ સ્પેસ. હી હેઝ ફેશન્ડ ધીસ કાઉન્ટલેસ પર્સન્સ ઓફ વન સેલ્ફ. હી હેઝ બિલ્ડ એ મિલિયન ફિગર્સ ઓફ હિઝ પાવર. હી લીવ્સ ઇન ઓલ who lived in his vast alone. Space is himself and time is only he. લાઈફ ડિવાઇનની અંદર આ સુંદર વાત શ્રી અરવિંદે કરી છે. સ્પેસ ઇઝ હિમસેલ્ફ, આ અવકાશ એ પોતે છે, એન્ડ ટાઈમ ઇઝ ઓનલી હી. સ્પેસ અને ટાઈમની વ્યાખ્યા શ્રી અરવિંદે બહુ સુંદર આપી છે. સ્પેસ અને ટાઈમ વિશે લાઈફ ડિવાઇનમાં શ્રી અરવિંદ કહે છે કે સ્પેસ ઇઝ એન ઓબ્જેક્ટિવ એક્સટેન્શન ઓફ ધ બ્રહ્મન. The time is subjective extension of Brahman. Space and time are the objective and subjective extension of Brahman. એટલે આ અવકાશ જે પંચ તન્માત્રાઓમાં એક તન્માત્રા કહેવાય છે, એ તન્માત્રા ઈથર. એ ઈથર પણ એક પરમાત્માનું એક આવિર્ભાવ છે. એ ઈથર પણ પરમાત્માની તન્માત્રા, એ પરમાત્મામાંથી આવેલી કોઈ તન્માત્રા છે. Space is himself and time is only he. The absolute, the perfect, the immune, one who is in us as our secret self,
our mask of imperfection has assumed. He has made this tenement of flesh his own, his image in the human measure cast, that to his divine measure we might rise. Then in a figure of divinity the Maker shall recast us and impose a plan of Godhead on the mortal's mould, lifting our finite minds to infinite, touching the moment with eternity. A mutual debt. આપણે એકબીજાનું દેવું ભરવાનું છે. કાલે આપણે વાત કરી હતી કે રાજા અશ્વપતિ અહીં શા માટે આવ્યો હતો, રાજા અશ્વપતિ અહીં જન્મ શા માટે લીધો, તો કે ભગવાનનું દેવું આ પૃથ્વી ઉપર છે. ભગવાનનું દેવું મનુષ્યને માટે છે, કારણ કે ભગવાને મનુષ્યને અહીં મોકલ્યો છે આ કામ કરવા માટે, અને અહીં આવીને ભૂલી ગયો છે કે પોતે અમૃતત્વનો પુત્ર છે, એટલે દુઃખી થાય છે અને અહીંથી નાસી જવાની વાત કરે છે. એ નાસી ન જાય અને દુઃખી ન થાય એટલે ભગવાન વારંવાર અહીં આવે છે અને એને સંભાળે છે કે હું તારી પાછળ છું, ચિંતા ના કરીશ, તને કામ કરવા માટે મોકલે, તું કામ કર. એટલે એ મનુષ્યનું ભગવાન ઉપરનું દેવું છે, એ દેવું ચૂકવવા માટે ભગવાન અહીં વારંવાર આવે છે. એવું મનુષ્યને પણ ભગવાનને ચૂકવવાનું દેવું છે, કારણ કે ભગવાન એને આ કામ કરવા માટે મોકલ્યો છે. એ કામ કરવાને માટે એને મોકલીને એને આનંદનું દાન કરેલું છે, કે એણે પ્રોમિસ આપેલું છે કે હું તને આ આનંદનું અહીંયા આગળ અભિવ્યક્તિ થશે ત્યારે હું તારી સાથે રાસ રમીશ. એકે એક જીવાત્મા અને એકે એક કૃષ્ણ, આ વિશ્વના મહારાસની અંદર એક રાસ, આનંદરૂપી રાસને રમવાને માટે આ પરમાત્માએ જગતનું સર્જન કર્યું છે. એની અંદર એકે એક જીવ, એકે એક ગોપી છે, અને શ્રી કૃષ્ણ પરમાત્મા રૂપે અહીં આવિર્ભાવ પામી અને જીવાત્માઓ સાથે આનંદને રાસ રમવા માટે આ પ્રોમિસ આપેલું છે. અને એ પ્રોમિસને ચરિતાર્થ કરવાનું આપણને એક દેવું આપેલું છે. એ દેવું આપણે ભરપાઈ કરવાનું છે. જેમ પરમાત્માએ આપણા સ્વપ્ન સેવ્યા છે, તેમ આપણે પણ પરમાત્માના સ્વપ્ન સેવવાના છે. પરમાત્માએ આપણા સ્વપ્ન સેવ્યા છે. પરમાત્માએ આપણા સ્વપ્ન સેવી આપણને અહીં મોકલ્યા છે. આપણે પરમાત્માનું સ્વપ્ન સેવી પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. ધીસ મ્યુચ્યુઅલ ડેટ બાઇન્ડ્સ મેન ટુ ધ સુપ્રીમ. હિઝ નેચર વી મસ્ટ પુટ એઝ હી પુટ અવર્સ. આપણે પરબ્રહ્મ પરમાત્માના પ્રતિનિધિ રૂપે અહીં આવી અને અજ્ઞાનને હાથમાં લીધું છે. આપણે અહીં આગળ પેન, અંધકારને હાથમાં લીધો છે. આપણે દુઃખને હાથમાં લીધું છે, કારણ કે હિઝ નેચર વી મસ્ટ પુટ એઝ હી પુટ અવર્સ. એણે આપણા પ્રકૃતિને હાથમાં લીધી છે, આપણે એની પ્રકૃતિને હાથમાં લેવાની છે. આપણે એની પ્રકૃતિને પ્રાપ્ત કરવાની છે. આપણે એની દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરવાની છે. વી આર સન્સ ઓફ ગોડ એન્ડ મસ્ટ બી ઇવન એઝ હી. આપણે પ્રભુના પુત્રો છીએ અને આપણે પ્રભુ જેવા બનવાનું છે. માં હોય, એ નાનું બાળક હોય, એ નાના બાળકની બધી જ રમતોની બધી જ ગુસ્તાખી માફ કરે અને છતાં એને વહાલ કરે. કેમ? કારણ કે એ જાણે છે કે કાલે સવારે એ મોટો થવાનો છે, 18 વર્ષનો થવાનો છે, 20 વર્ષનો થવાનો છે, 25 વર્ષનો થવાનો છે, અને ત્યારે પછીથી એ મને ભવિષ્યની અંદર મને યાદ કરશે. એની બધી ગુસ્તાખી સહી લે છે. એનો બધો જ એનો રમત, એનો માર, એનો માને બધું જ જે આપણે પજવીએ એ બધી જ માં સહન કરી લે છે. ભગવાન આપણને સહન કરી લે છે, આપણા અજ્ઞાનને સહન કરી લે છે, આપણી ગુસ્તાખીને સહન કરી લે છે, કારણ કે આપણી અંદર એ જોઈ રહ્યો છે કે આ ભવિષ્યનો એક મહાન આત્મા, આનંદરૂપ આત્મા અહીંયા આગળ પૃથ્વી ઉપર જન્મવાનો છે અને તેના સ્વપ્ન એણે સેવ્યા છે. જેમ અને એવી રીતે આપણે પણ ભગવાનના સ્વપ્ન સેવીએ છીએ અને ભગવાન આપણને કહે છે માટે આપણે એના સ્વપ્ન સેવીએ છીએ. હિઝ હ્યુમન પોર્શન વી મસ્ટ ગ્રો ડિવાઇન. અવર લાઈફ ઇઝ એ પેરેડોક્સ વિથ ગોડ ફોર કી. આપણને એમ લાગે કે શ્રી અરવિંદ શરૂઆત કરે છે ધી એબ્સોલ્યુટ, ધ પરફેક્ટ એન્ડ એલોન. એ ઉપનિષદની એક મહાન ભવ્ય ઊંચાઈએથી શરૂઆત કરે છે. ઉપનિષદના વાક્યો જેમ એક અનંત નિરપેક્ષતા, ઇમ્પર્સનલ વાક્યોથી શરૂઆત કરે છે અને પછીથી નીચે આવીને કહે છે અવર લાઈફ ઇઝ એ પેરેડોક્સ વિથ ગોડ ફોર કી. આપણે એમ લાગે કે શ્રી અરવિંદ એ ઊંચાઈએથી દેવત્વવાદી ફિલોસોફીમાં નીચે ઉતરી પડ્યા. આ આપણી મનની જે કેટલીક સમજવાની રીતો હોય છે ને તે બહુ વિચિત્ર હોય છે. એઝ ઇફ દેવત્વવાદી ફિલોસોફી એ આપણી માઇન્ડની જે એનો બેર ઇન્ફિનિટની હાઇટ છે એનાથી કદાચ જુદા પ્રકારની હોય. આપણો જે પેલી ફિલોસોફીના મોટા ગ્રંથો સેનગુપ્તાએ લખ્યા છે,
એ સેનગુપ્તા જ્યારે ગીતા ઉપર ભાષ્ય કરે છે, ગીતાનું પ્રકરણ લખે છે, ત્યારે એમ કહે છે કે આ દેવત્વવાદી ફિલોસોફી છે. અને દેવત્વવાદી ફિલોસોફી છે એટલે જે ફિલોસોફીની જે ઊંચાઈઓ છે, ઉપનિષદની જે ઊંચાઈઓ છે, ત્યાંથી જાણે કે નીચે ઉતરી આવે છે. અને નીચે ઉતરી આવીને આપણને ભગવાનની વાતો કરે છે, એ કૃષ્ણની વાતો કરે છે, એ વાસુદેવની વાતો કરે છે. એટલે જાણે મન એવું અનુભવે છે કે આ જે બેર શંકરાચાર્યની જેને અદ્વૈતવાદની એબ્સોલ્યુટ કૈવલ્યવાદની ફિલોસોફીમાંથી આ એમ કે વલ્લભાચાર્ય આપણને એમ કે કૃષ્ણ ભગવાનની લીલાની વાતો કરે છે, એવું આપણું મન વિચારે. પણ દેવત્વવાદી ફિલોસોફી કે કૈવલ્યવાદની ફિલોસોફી એ બધાનું કેન્દ્ર તો એક જ છે. ભગવાન ઇમ્પર્સનલ પણ છે ને પર્સનલ પણ છે. હી ઇઝ સ્ટેટિક એઝ વેલ એઝ ડાયનેમિક. અને ગીતાની અંદર જે કૃષ્ણ આપણી સમક્ષ રજૂ થાય છે, ગીતાની અંદર જે પુરુષોત્તમ આપણી સમક્ષ રજૂ થાય છે, એ પુરુષોત્તમ નિરંજન નિરાકાર કેવળ નથી, એ વરમ રૂપમ છે. એ આપણે ફરી છેલ્લે દિવસે વાત કરીશું. અત્યારે આ વાત અહીં આગળ પૂર્ણ કરીએ અને આપણો સમય થઈ ગયો છે. શ્રી અરવિંદ એમ વાત કરે છે કે હી ઇઝ એ સેલર ઓન ધી ઓશન. માણસ કોણ છે, કેવો છે? તો કે શરૂઆતમાં એ એક એવું કરે છે કે નાની હોડકીની અંદર પોતાનો જે કિનારો હોય એ કિનારાથી આગળ જઈ અને થોડેક જઈને પાછો આવે છે. પછી ધીમે ધીમે થોડેક આગળ જાય છે. પછી નાના નાના બંદરો હોય એ બંદરોની અંદર એકબીજાથી એક બંદરેથી બીજા બંદરે જાય છે. અને એક જ કિનારા ઉપર એક બંદરથી બીજા બંદરે જઈ નાની નાની હોડીઓની અંદર પોતાનો માલ જઈને ત્યાં વેચી આવે છે, ત્યાંથી માલ લઈ આવે છે અને આ રીતે માલની આપ-લે કરે છે. પછી જેમ જેમ એ સમજે છે અને મોટા સાગરોની અંદર, મોટા વહાણોની અંદર જ્યારે એ આગળ જાય છે ત્યારે પછીથી દૂરના બંદરો એ જાય છે અને પછી છેવટે એ અનંતતાની અંદર પોતાની નાવને હંકારી દે છે. અને અનંતતાની નાવને હંકારી અને કોઈ દૂરના સાગરો ભણી જઈ અને દૂરના સાગરોથી દૂરના કિનારા ઉપર જવાનો પ્રયત્ન કરે છે. આપણું મન, આપણું શરીર, આપણો પ્રાણ એ અનંતના સાગરોનો ખલાસી છે. એ શરૂઆતની અંદર પૃથ્વીના આ પ્રાણના અને મનના નાના નાના કિનારાઓ ઉપર પોતાનો વ્યાપાર કરે છે અને પછીથી ધીમે 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 મનના વિસ્તારોની અંદર એ આગળ જાય છે. આ વિશ્વના અનંત વિસ્તારોની અંદર આગળ જાય છે. હી ઇઝ એ સેલર on the inconscious fathomless sea. He voyages through a starry world of thought on matter's deck to a spiritual sun. એ ખલાસી તરીકે આગળ જાય છે. This ever she manned since the first dawn of life, this constant will she covered with her spot to evoke a person in the impersonal void. આ અજ્ઞાન રૂપી રાત્રિની અંદર એક વ્યક્તિતાનું સર્જન કરવું એ એનું સ્વપ્ન રહેલું છે. ટુ ઇવોક એ પર્સન ઇન ધી ઇમ્પર્સનલ વોઇડ વિથ એ ટ્રુથ લાઇટ. સત્યના પ્રકાશથી સ્ટ્રાઇક અર્થ્સ માસિવ રૂટ્સ ઓફ ટ્રાન્સ. આ જળ તત્વ શોને કહેવાય? જળ તત્વ એ છે કે પરમાત્મા સમાધિની અંદર, પરમાત્માએ પોતે સમાધિ લીધી છે અને એ સમાધિની અંદર પરમાત્મા એવા સ્થિત થઈ ગયા છે કે એમનું રૂપાંતર આ જળ તત્વની અંદર થઈ ગયું છે. કેવી કલ્પના સુંદર કરી છે કે આ જળ તત્વ પરમાત્માની સમાધિ છે. તપસા ચીયતે બ્રહ્મ તતો અન્નમ અભિજાયતે. ને આ ઉપનિષદનું એને પ્રમાણ છે. બ્રહ્મનની અંદર તપસ જન્મે છે ને તપસથી એની અંદર અન્ન એટલે જળ તત્વ ઉત્પન્ન થાય છે. પરમાત્મા પોતે સમાધિની અંદર સરી પડે છે અને સમાધિની અંદર સરી પડતા પડતા એ પોતે જળરૂપ બને છે, પોતે પદાર્થ તત્વરૂપ બને છે. ટુ ઇવોક એ પર્સન ઇન ધ ઇમ્પર્સનલ વોઇડ વિથ truth light, strike earth's massive roots of trance, wake a dumb self in the inconscient depths, and raise a lost power from his python sleep, that the eyes of the timeless might look out from time and the world manifest the unveiled divine. For this he left his white infinity. આ કાર્ય કરવા માટે એ પોતાની શુભ્ર અનંતતાને છોડી, પોતાની શાશ્વતીને છોડી અને કાળ અને સ્પેસની અંદર, કાળ અને અવકાશની અંદર એણે અવતરણ કર્યું છે. એન્ડ લેડ ઓન ધી સ્પિરિટ ધી બર્ડન ઓફ ધી ફ્લેશ. આપણા શરીર, આપણા આત્માના ઉપર આ શરીરનો બોજ લાદ્યો છે. ધેટ ગોડ હેડ્સ સીડ માઇટ ફ્લાવર ઇન માઇન્ડલેસ સ્પેસ. આ જળતત્વરૂપી જે
મન વગરની જે અવકાશ છે એ અવકાશની અંદર ગોડ હેડ પરમ પરમાત્માનું જે બીજ છે, આનંદમય બીજ છે, એ આનંદમય બીજ અહીં ફલે ને ફૂલે અને ફાલે અને એ વૃક્ષ રૂપે અહીં આગળ આખા વિશ્વને આવરી લે અને વિશ્વની અંદર પરમ પરમાત્માના આનંદનું અવતરણ થાય. આપણે આજનું આ સત્સંગ પૂરો કરીએ. 2 મિનિટનું ધ્યાન કરી અને પૂરું કરીએ. આનંદમયી ચૈતન્યમયી સત્યમયી